બુકબર્ડમાં સ્વાગત છે। આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ, નફો અને ખોટ। અગાઉ એક ટોપિક ભણી ગયા જેનું નામ હતું ટકાવારી। એનો જ એક ભાગ, એનું જ એપ્લિકેશન આપણે નફો ખોટ ટોપિકમાં કરવાના છીએ। ઇઝી ટોપિક છે। જો પર્સન્ટેજ ટોપિક તમને વધારે આવડતું હોય, એટલે કે તમે એના કન્સેપ્ટ સમજી ગયા હો, જેટલો એ સારો આવડશે એટલો જ તમને ફાયદો થશે આ ટોપિકની અંદર। તો આગળ વધીએ। પહેલા આની થિયરીઓ જોઈએ, આમાં નાના મોટા ટર્મ્સ આવશે અને પછી આપણે જોઈશું એના દાખલાઓ પર। તો જો કઈ રીતે આપણે આગળ વધીએ એની અંદર, નફો અને ખોટ બે શબ્દ આમ તો ગુજરાતીઓને વધારે શીખવાડવું ન પડે, બ્લડમાં જ બિઝનેસ હોય છે એટલે આ બે ટર્મ્સ તો સાંભળેલા જ હોય। આપણે આ ટોપિકને ભણીએ પહેલા જે વિષયને આપણે શીખવા માટે અલગ અલગ ટર્મ્સ જોઈ છે એ જોઈએ। જેમાં પહેલું હું લખું છું ખરીદ કિંમત। એટલે કે એવી કિંમત કે જેના પર કોઈ વસ્તુને ખરીદવામાં આવી છે। એક બિઝનેસ કરવા માટે, એક વેપાર માટે જે કિંમત પર વસ્તુને ખરીદવામાં આવે એને કહેવામાં આવશે ખરીદ કિંમત। સાથે વેચાણ કિંમત, જે કિંમત પર ખરીદેલી વસ્તુને વેચવામાં આવે, શું કહેશું એને? વેચાણ કિંમત। હવે ખરીદ કિંમતમાં બે ત્રણ અલગ બીજા નામ પણ એડ થાય છે, જેમાં એક છે મૂળ કિંમત। હવે મૂળ કિંમત પણ આમ તો શું છે? ખરીદ કિંમત જ છે। સાથે પડતર કિંમત। પડતર કિંમત આવો ટર્મ્સ અથવા તો આ જે શબ્દ છે ક્યારે યુઝ થશે કે જ્યારે કોઈ તમને ખરજાત લાગી હોય। ખરજાત એટલે કે કોઈ જાતનો મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત પર કંઈક વધારાનો ખર્ચ થયો હોય। એટલે કે કોઈ ટેક્સ ભર્યો છે, કોઈ ઓક્ટ્રોય આપેલ છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગેલ છે, કોઈ રિપેરિંગ ચાર્જ લાગેલ છે, એ ઉમેરતા જે વસ્તુ મળશે એ શું થશે? પડતર કિંમત। અલ્ટિમેટલી પડતર કિંમત પણ એક જાતનું શું છે? મૂળ કિંમત જ છે। તમે ખર્ચ કર્યો છે ખરીદેલી કિંમત ઉપર, એનો એક્સ્ટ્રા ઉમેરીએ શું થશે? એનું એ પડતર કિંમત કહેવાશે। હવે વેચાણ કિંમત તો એક જ થઈ, જે પ્રાઇસ પર વેચીએ છીએ। આ બંને જે કિંમતો છે એ વચ્ચેનો તફાવત, એના પર નક્કી થશે નફો થયો કે ખોટ થઈ। 100 રૂપિયાનું એક લીધેલું ટી શર્ટ એક વેપારી 120 રૂપિયામાં વેચી દે તો કોમન સેન્સથી કહી શકીએ 20 રૂપિયા નફો। ત્યારે કઈ કિંમત વધુ હતી? તો વેચાણ કિંમત। 100 રૂપિયાનું લીધેલું ટી શર્ટ 70 રૂપિયામાં વેચવામાં આવે તો વેપારી શું કર્યું? નુકસાની। કેટલી? 30 રૂપિયાની। તો ઇઝીલી કહી શકાય કે બંનેનો ડિફરન્સ તમે ચેક કરશો એટલે નફો કે ખોટ ખબર પડી જાય, જેમાં કંઈ અઘરું છે નહીં। શું ફોર્મ્યુલા જો લખવો હોય તો બની શકે કે નફા માટેનો ફોર્મ્યુલા લખવો હોય તો નફો કોને કહીશું? નફો એટલે કે જેની અંદર વેચાણ કિંમત મોટી હશે અને એમાંથી મૂળ કિંમત નાની હોય, જેને આપણે બાદ કરીએ એટલે શું મળે? નફો। હંમેશા મૂળ કિંમત કરતા વેચાણ કિંમત જો મોટી હોય, વેચાણ કિંમત મોટી, એમાંથી મૂળ કિંમતને બાદ કરો, શું મળ્યો? નફો। ખોટની વાત કરવી અથવા તો નુકસાનીની વાત કરવી હોય એવા કેસમાં હંમેશા મૂળ કિંમત મોટી હશે, એટલે કે મૂળ કિંમત એમાંથી ને વેચાણ કિંમત જો બાદ કરીએ તો શું થશે? ખોટ જશે। બેઝિક ફોર્મ્યુલા છે, આમાં કે વધારે શીખવાડવાનું છે નહીં મારે તમને। ડિફરન્સ લેવાના છે, જે કિંમત મોટી હશે એના પર નક્કી થાય નફો થાય કે નુકસાન। વેચાણ કિંમત મોટી, નફો થાય। મૂળ કિંમત મોટી, ખોટ જાય। બેઝિક એકદમ આપણા ટર્મ્સ ખાલી આઈડિયા હોવો જોઈએ। સાથે સાથે આ કિંમતો લખી છે એમાં એક ઓર ટર્મ્સ ઉમેરી દઉં, જેને કહેવામાં આવે છે છાપેલી કિંમત। માર્ક પ્રાઇસ અથવા તો આને આપણે એમઆરપી જે નોર્મલી યુઝ કરીએ છીએ, એમઆરપી છાપેલી કિંમત, ટેગ પ્રાઇસ, જે કિંમતને ડિસ્પ્લે કરવામાં આવી છે એ શું કહેવાશે? છાપેલી કિંમત। જરૂરી નથી કે એ જ કિંમત પર વેચવામાં આવે, એ કિંમત પર વેચવામાં આવી શકે, વેચાણ કિંમત એ બની શકે। મોટે ભાગે જ્યારે ડિસ્કાઉન્ટની ગણતરી કરવાની થશે, આપણે એના ક્વેશ્ચન જોઈશું, જ્યારે વળતર આપવાનું થશે ત્યારે વેપારી છાપેલી કિંમત પર એ ટકાવારીની ગણતરી કરશે। ક્લિયર થાય? આપણે થોડું વધારે એડવાન્સ જોઈશું, પણ એક બેઝિક ડિફરન્સ સમજી લઈએ કે મૂળ કિંમત યા ખરીદ કિંમત, વેચાણ કિંમત, અને એક વધારાનું આપણે ભણીશું છાપેલી કિંમત, એમઆરપી, ટેગ પ્રાઇસ અથવા તો એને ડિસ્પ્લે પ્રાઇસ, એવી કોઈ પણ તમે એને નામ આપી શકો છો। તો આપણે સાથે સાથે યાદ રાખીશું।
ડિટેલમાં આપણે જોઈશું જ્યારે દાખલા ગણીશું ત્યારે. આગળ વધીએ. જો બેઝિક જે મેં તો ડિસ્કસ કર્યું અહીં આપેલ છે બધું કે મૂળ કિંમત ખરીદ કિંમત બરાબર જે કિંમત પર આપણે એની ખરીદી કરી છે. પડતર કિંમત કોને કહીશું? અથવા પકી એટલે કે મૂળ કિંમતમાં શું ઉમેર્યું? ખર્ચ. તમે તમને એક્ઝામ્પલ આપ્યા. કોઈ એવો ખર્ચ કે જે એક્સ્ટ્રા થયો હોય, ખરીદી થયા બાદ એક્સ્ટ્રા ખર્ચ અહીંયા ઉમેરીએ તો શું થઈ જાય? પછી એ પડતર કિંમતમાં ગણાશે. આમ તો એ મૂળ કિંમતની જ વાત છે. છેલ્લે તો વેચાણ કિંમત જે પ્રાઇસ પર આપણે તેને વેચીએ છીએ તે તો એકદમ બેઝિક આપણે સમજી ગયા. ત્યાર પછી નફોનું પણ આપણે જોયું. નફો એટલે કે શું વધારે હશે? વેચાણ કિંમત વધારે, મૂળ કિંમત એમાંથી બાદ થશે. ખોટ ક્યારે જશે? જ્યારે મૂળ કિંમત વધારે, વેચાણ કિંમત એમાંથી બાદ કરશું ત્યારે. અને સાથે લાસ્ટમાં ડિસ્કસ થયેલું છાપેલી કિંમત, એ પણ મેં તમને આપી જ છે. MRP જેને કહીશું આપણે છાપેલી કિંમત. તો લગભગ ડિસ્કસ થઈ ગયું. એમાં તો તમને મટીરિયલમાં પણ આપેલું છે, સાથે અહીંયા પણ તમને આપેલું છે ડિસ્પ્લે પર. ત્યાર પછી આપણે નફો અને ખોટને પર્સન્ટેજના ટર્મ્સમાં સમજીએ, એટલે કે પર્સન્ટેજમાં નફો અને પર્સન્ટેજમાં નુકસાન જોઈએ. પર્સન્ટેજ તો ટકાવારીમાં નફો અને ટકાવારીમાં ખોટ. તમને આ ટોપિકની અંદર જ્યારે એક્ઝામનો પ્રશ્ન પૂછાશે તો 50 થી 60% પ્રશ્ન ટોપિક એવા છે જેમાં ટકાવારીમાં નફો અને ટકાવારીમાં ખોટ પૂછશે, રૂપિયામાં પૂછશે નહીં. તો કઈ રીતે મેળવવા જોઈએ? જુઓ, ફોર્મ્યુલા આપણે લખીશું, પણ એ પહેલા એક્ઝામ્પલ એક બે લઈએ છીએ. અહીંયા 200 રૂપિયાની કોઈએ ખરીદી કરી છે અને એને વેચવામાં આવે છે 250 રૂપિયામાં. 200 રૂપિયાની કોઈની વસ્તુની ખરીદી છે, કેટલામાં વેચીએ છીએ? 250માં. તો કહી શકીએ ઓબ્વિયસલી કે 50 રૂપિયાનો અહીંયા નફો છે, પ્લસ 50 રૂપીઝ એ શું છે? નફો. પણ ક્વેશ્ચન પૂછાયેલો હોય ટકાવારીમાં નફો કેટલો છે? આ જે વસ્તુ 200 રૂપિયામાં ખરીદી કરી, 250માં વેચી, એમાં ટકાવારીમાં નફો કેટલો થયો? તો કઈ રીતે મળશે? જુઓ, તમે રૂપિયામાં નફો બોલો છો કેટલાનો? 50 રૂપિયાનો. કેટલી મૂળ કિંમત પર? તો 200 રૂપિયા પર. 50 રૂપિયા નફો કેના પર? 200 પર. ટકાવારી બોલવી ત્યારે કેના પર કન્વર્ટ કરવા પડે? 100 પર. તો 100 એ કેટલા? કન્વર્ઝન તમારે 100 રૂપિયાના મૂળ કિંમત પર લઈ જવી પડે. આના માટે એક બેઝિક ફોર્મ્યુલા છે, તમે યુઝ કરી શકો. તો નફો ના છેદમાં મૂળ કિંમત એના ગુણાકાર પર 100. ડાયરેક્ટ ફોર્મ્યુલા થયો પર્સન્ટેજમાં નફો મેળવવાનો. આપેલી કિંમતો મૂકી દો. નફો કેટલો થયો રૂપિયામાં? 50 રૂપિયાનો. મૂળ કિંમત કેટલી હતી? તો 200 રૂપિયા. ગુણાકાર પર શું આવશે? 100. કેન્સલ આઉટ થશે. અહીંયા આપશો એટલે આવશે 25. તો ઇઝીલી કહી શકો કે 25% એ પર્સન્ટેજમાં નફો, એટલે કે ટકાવારી નફો બોલે છે. ખોટની વાત હોય તો ફોર્મ્યુલા શું થાય? જુઓ, જે ખોટ ગઈ હોય તે કિંમત લખાય અંશમાં ના છેદમાં મૂળ કિંમત એના ગુણાકાર પર 100. રૂપિયામાં જે ખોટ ગઈ છે લખાશે અંશમાં ના છેદમાં આવશે મૂળ કિંમત ગુણાકાર શું આવશે? 100. એટલે આ ફોર્મ્યુલા થયો ખોટનો. હવે જુઓ, નફો અને ખોટમાં જે ટકાવારી ફોર્મ્યુલા લખાય છે એ બીજું કાંઈ નહીં, આપણે ટકાવારીમાં ભણી ગયેલ ટોપિક પર્સન્ટેજમાં વધારો અને પર્સન્ટેજમાં ઘટાડો જ છે. પર્સન્ટેજમાં વધારો એટલે કે વધારાના છેદમાં મૂળ કિંમત. વધારાના છેદમાં મૂળ કિંમત. આપણે હવે શું બોલ્યા? નફો. તો નફોના છેદમાં મૂળ કિંમત. પર્સન્ટેજમાં ઘટાડો એટલે ઘટાડાના છેદમાં મૂળ કિંમત. તો ખોટના છેદમાં મૂળ કિંમત. એના એ જ ફોર્મ્યુલા આગળ ભણી ગયેલી વસ્તુ જે આપણે કન્ટિન્યુ કરીએ છીએ, માત્ર શબ્દ બદલા. વધારો બોલો ત્યાં નફો બોલવાનું, ઘટાડો બોલો ત્યાં ખોટ બોલવાનું. ફોર્મ્યુલા એના જ છે. ક્લિયર થાય? અને હવે ખાસ નોંધ યાદ રાખવાની છે, એક બેઝિક લખેલી તમારા મટીરિયલમાં, કે હંમેશા પર્સન્ટેજમાં અથવા તો ટકાવારીમાં નફો કે ખોટ મેળવવો હોય તો વેચાણ કિંમતથી ન મળી શકે, એના માટે મૂળ કિંમતનો આધાર લેવો પડે. જે તમે એક કિંમત મેળવો છો એનો બેઝ કયો હશે? મૂળ કિંમતના આધાર પર. ક્લિયર થાય છે બધા? મૂળ કિંમતથી વધુ ભાવ પર વેચવામાં આવે તો નફો થાય, મૂળ કિંમતથી ઓછી કિંમતે વેચો તો નુકસાની જાય. તો બેઝ રહેશે મૂળ કિંમત જ.
ક્લિયર થાય છે બધા? ચલો તો આગળ વધીએ અને આના બેઝિક ફોર્મ્યુલા છે એને જોઈ લઈએ વખત. શું આપેલ છે? પર્સન્ટેજમાં નફો બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણાકાર રહેશો. એ જ વાત છે ખોટ માટે. ખોટમાં ટકાવારી મેળવી હોય તો ખોટની કિંમત રૂપિયામાં ઉપર આવે અને છેદમાં મૂળ કિંમત આપણે ચર્ચા થઈ. અને મેં તમને એ પણ કહેલું કે યાદ રાખવાનું છે શું? નફો અને ખોટ છે ટકાવારી હંમેશા કેના પર આધાર રાખશે? મૂળ કિંમત પર. આ બેઝિક કન્સેપ્ટ છે, તમને આવડવો જ જોઈએ. મૂળ કિંમત હોય તો જ કામ થાય કે આપણે એમાં ટકાવારીનો નફો અને નુકસાની મેળવી શકીએ. ક્લિયર થાય છે? આગળ વધી ચાલો. હવે જુઓ, ઘણીવાર તમારે વેચાણ કિંમત, મૂળ કિંમત વગેરે મેળવવાની જરૂરિયાત પડે. તો કઈ રીતે મળશે? જુઓ અહીંયા કે તમારી પાસે કોઈ કિંમત છે જેની મૂળ કિંમત, તમારી પાસે કોઈ વસ્તુ છે જેની મૂળ કિંમત આપી છે 300 રૂપિયા. હવે ફિક્સ છે કે તમારે એના પર પર્સન્ટેજમાં નફો કરવો છે 20%. વસ્તુ કેટલા છે? 300 રૂપિયાની. કેટલું કમાવું છે? 20%. તો આના માટે વેચાણ કિંમત સેટ કરવાની જરૂરિયાત પડે. તો કઈ રીતે મેળવશો? તો બે ત્રણ વસ્તુ છે. એક તો તમે મૂળ કિંમત પર નફો મેળવી લો અને એ નફો ઉમેરીને વેચાણ કિંમત સેટ કરો, એક ફોર્મ્યુલા. બીજું, તમે ટકાવારી ઓબ્ઝર્વ કરી લો. કઈ રીતે? નફો કેટલો મેળવવો છે? 20%. એ કન્સેપ્ટ આપણે હંમેશા યાદ રાખીશું કે મૂળ કિંમત જે છે એ હંમેશા 100% હશે. કેટલી હશે? 100%. નફો હશે તો 100% એટલા ઉમેરી દેવાના, એટલે એ વેચાણ કિંમતની ટકાવારી થઈ ગઈ. ખોટ જતી હોય, કોઈ વસ્તુ વેચવાથી ખોટ જતી હોય તો એ 100 માંથી એટલા ટકા બાદ થઈ અને એની વેચાણ કિંમત નક્કી થાય. આપણા ક્વેશ્ચનમાં 20% નફો મેં કીધો છે, એટલે હવે તમે જ્યારે વેચાણ કિંમત સેટ કરો તો આ વેચાણ કિંમત થાય 120%. વેચાણ કિંમત એ મૂળ કિંમતના કેટલા ટકા થઈ ગયા? 120%. જો ખોટ જતા હોત તો 100 માંથી બાદ કર, કેટલા લખત અહીંયા? 80% વાળું વેચાણ કિંમત. તમે આ પ્રમાણે પણ ડાયરેક્ટ ક્વેશ્ચન સેટ કરી શકો. અને હવે એવું બોલી શકો કે જે 20% નફો ઉમેરવાથી કેટલા થઈ ગયા છે? 120. હવે 100% એ તમારી 100% કિંમતે કેટલા હતા? મૂળ કિંમત 300 રૂપિયા. તો 120% પર આ કેટલા? કેમ કે આપણે નફો ઉમેરી દીધો એટલે વેચાણ કિંમત સેટ થઈ શકશે. તમે એનું રફથી ગણતરી સ્ટાર્ટ કરી દો એટલે જવાબ આવી ગયો. અહીંયા આવશે 300 ના છેદમાં આવ્યા 100, કેન્સલ, 360 રૂપિયા. એક મેથડ. બીજી, 300 રૂપિયાના 20% લઈ લો. 320%. ડાયરેક્ટ આપણે નફો જ મેળવી લઈએ. 300 નફો કેટલો લેવાનો છે? એનો 20%. મૂળ કિંમતનો આધાર છે, ડાયરેક્ટ મેળવી શકાય. આ કેન્સલ આઉટ કર્યા, કેટલી કિંમત આવી? 60 રૂપિયા. જે નફો મેળવવો છે એ મને એમાં ઉમેરી દો. મૂળ કિંમતમાં કેટલો ઉમેરી દઈએ? 60. તો એ વેચાણ કિંમત કેટલી? 360. ઇઝી. તો વેચાણ કિંમત મેળવવી તો મારા મુજબ ઘણી ઇઝી છે. આ મેથડ ચાલે, આ ચાલે. ફોર્મ્યુલા પણ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકશો. અને એ ફોર્મ્યુલા શું થશે તો જુઓ કઈ રીતે મેળવી શકાશે. વેચાણ કિંમત બરાબર લખી શકો કે 100 વત્તા ઓછા R ના છેદમાં 100 ગુણાકારે મૂળ કિંમત. તમારે મૂળ કિંમતને લખી દેવાની આ જગ્યાએ. 100 વત્તા ઓછા નો શું મતલબ? R એટલે કે જે ફેરફાર ટકાવારીમાંથી હોય, નફો કે નુકસાન જે પણ થાય છે તે. વત્તા ઓછાનો શું મતલબ? નફો થાય તો શું આવે? પ્લસ. નુકસાન તો શું આવે? માઇનસ. એમ તમે ડાયરેક્ટ ક્વેશ્ચન કરી શકો. જો આપણે આ જ ક્વેશ્ચન આમાં આપણે વિગતો મૂકીએ તો શું થશે? જુઓ, 100 વત્તા શું છે? 20 ના છેદમાં 100 ગુણાકારે 300. આ કેન્સલ થઈ, 3 વધ્યા, 120 ગુણાકારે 3 એટલે કે 360 રૂપિયા. ક્લિયર થાય બધા? એકદમ ઇઝી. ફોર્મ્યુલાને પણ સાથે રાખી શકાય અને તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. જો આપણે મૂળ કિંમત મેળવવી હોય તો આપણે પહેલા વેચાણ કિંમત માટે જે હમણાં ફોર્મ્યુલો ડિસ્કસ કર્યો એના પરથી જ જઈશું કે 100 વત્તા ઓછા R ના છેદમાં 100 ગુણાકારે શું લખેલું? મૂળ કિંમત. હવે જુઓ,
મૂળ કિંમત મેળવવી છે તો આ જશે સામેની બાજુ ફોર્મ્યુલામાં 100 આવશે ઉપર, 100 + -r આવશે નીચે, એટલે કે મૂળ કિંમતનો બેઝ રાખીશું તો 100/100 + -r એના ગુણાકારે વેચાણ કિંમત. ક્લિયર થાય મિત્રો? બંને ફોર્મ્યુલા એક જ છે, માત્ર આપણે કિંમતોને ઇન્ટરચેન્જ કરી દીધી છે. વધારે તમારે ઉપરના ફોર્મ્યુલાનો યુઝ કદાચ ન કરવો પડે, પણ નીચેનો ફોર્મ્યુલા મૂળ કિંમત મેળવવા માટેનો ફોર્મ્યુલા યાદ રાખવો જ પડશે. તમે ડાયરેક્ટ ક્યારેય ન મેળવી શકો. આપેલા વેચાણ કિંમત પર નફો નુકસાનની ટકાવારી લઈ લો તો જવાબ ખોટો આવશે, કેમ કે નફો નુકસાનની ટકાવારીનો બેઝ મૂળ કિંમત છે, વેચાણ કિંમત નથી. ક્લિયર થાય છે બધા? તો આ ખાસ યાદ રાખવું પડશે, તમારે આ ફોર્મ્યુલાને યાદ રાખવો જ પડશે. ક્લિયર થાય છે બધા? જુઓ આગળ વધીએ. આના બેઝ પર બે ફોર્મ્યુલા ડિસ્કસ કર્યા. જુઓ વેચાણ કિંમતનો ફોર્મ્યુલા અને મૂળ કિંમતનો ફોર્મ્યુલા. આર શું આપેલ છે? નફો અથવા નુકસાનની ટકાવારી. જો નફો થતો હોય તો સાઇન કઈ રહે ફોર્મ્યુલામાં? પ્લસ રહેશે. નુકસાનની સાઇન કઈ રહેશે? માઇનસ રહેશે. આ રીતે આપણે દાખલાઓને સોલ્વ કરીશું. જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ દાખલાઓને કરીએ. ત્યાર પછી આપણે દાખલાઓને જોઈએ જે થિયરી ભણી ગયા એના પરથી. ક્યાંક થિયરી પ્રોબ્લેમ હોય તો દાખલાઓ તમે સ્ટેપ બાય સ્ટેપ ગણશો એટલે એ પણ ડાઉટ આપણો સોલ્વ થઈ જશે. જુઓ શું આપેલ છે એમાં? પહેલો એક પેન 80 રૂપિયામાં ખરીદી 60 રૂપિયામાં વેચતા કેટલા ટકા ખોટ જાય? કોમન સેન્સ થી તો આપણે ભણી ગયા, પણ કે ખરીદેલી વસ્તુ પર જે પ્રાઇસ છે એટલે ખરીદ કિંમત મૂળ કિંમત કરતા વેચાણ કિંમત નાની છે એટલે શું થાય? ત્યાં ખોટ જશે. પણ કિંમત નથી મેળવવાની, શું મેળવવાની છે? ટકામાં ખોટ કેટલી ગઈ, પર્સન્ટેજમાં લોસ કેટલો થયો તે. તો લખી દઈએ પહેલા તો કે મૂળ કિંમત 80 રૂપિયા, વેચાણ કિંમત 60 રૂપિયા. તો ખોટ કેટલી ગઈ? 80 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચી? 60 રૂપિયામાં. કોમન સેન્સ થી 20 રૂપિયાની ખોટ ગઈ. ક્લિયર? શું મેળવવાનું છે? પર્સન્ટેજમાં ખોટ. તો જેટલી ખોટ ગઈ છે તે લખો અંશમાં, ના છેદમાં લખો મૂળ કિંમત એટલે કે કેટલામાં ખરીદ્યું તે, એના ગુણાકાર પર શું આપવાનું છે? આપણે 100. ફોર્મ્યુલા આપણે યાદ છે. ચલો 20 રૂપિયાની ખોટ ગઈ. કેટલાના મૂળ કિંમતે? 80 ના મૂળ કિંમતે. એના ગુણાકાર પર શું આવશે? 100. આ આપશો અહીંયા 4 આવશે, આ આપશો અહીંયા 25 આવશે, એટલે કે 25% ખોટ જશે આ વસ્તુ પર. ક્લિયર થાય છે બધા? એકદમ બેઝિક ક્વેશ્ચન છે, બેઝિક ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તમે ઇઝીલી એકવાર પેલા મેળવી લો કેટલી આપણે એક ખોટ ગઈ છે રૂપિયામાં, તે એ વસ્તુને ફોર્મ્યુલા મૂકી દેવાથી ઇઝીલી આન્સર આવી જશે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક બોટલ 96 રૂપિયામાં ખરીદી 120 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? જો ફરીથી ખરીદી કેટલામાં? 96, વેચવાની કેટલામાં છે? 120માં. તો મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત 96 રૂપિયા, વેચાણ કિંમત 120 રૂપિયા. તો કઈ શકે કોમન સેન્સ થી 96 રૂપિયાની વસ્તુ કેટલામાં ગઈ? 120માં. નફો કે નુકસાન? નફો થશે. વેચાણ કિંમત મોટી છે એટલે નફો થશે. શું થાય નફો બરાબર? તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને બાદ કરશો આ વખતે, તો 120 એમાંથી ને 96 બાદ થશે એટલે કે 24 રૂપિયાનો નફો થશે. ચલો એક પાર્ટ કમ્પ્લીટ થયો. રૂપિયામાં ગણો તો નફો થાય 24 રૂપિયા, પણ ક્વેશ્ચનમાં છે કેટલા ટકા નફો થશે? ટકાવારીમાં નફો જોઈએ છે એટલે આપણે ફોર્મ્યુલાને યાદ કરીશું. શું ફોર્મ્યુલા આપણે શીખા? પર્સન્ટેજમાં નફો બરાબર નફો થાય તે અંશમાં લખવાનો, ના છેદમાં લખવાનું. મૂળ કિંમત ના ગુણાકારે શું આવશે? આ 100. 24 રૂપિયાનો નફો. હવે મૂળ કિંમત કેટલામાં ખરીદેલો હતો? મૂળ કિંમત એની 96 રૂપિયામાં ખરીદી હતી, ના છેદમાં 96 રૂપિયા. એના ગુણાકાર પર શું આવશે? ફરીથી અહીંયા 100. આ આવશે અહીંયા 4, આ આવશે અહીંયા 25, એટલે કે 25%
નફો થશે. ક્લિયર થાય બધા? આ એકદમ બેઝિક ક્વેશ્ચન આ પણ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ. વેપારી જો 240 રૂપિયામાં એક ડ્રેસ વેચે તો 20% ખોટ જાય છે. કેટલામાં વેચવાની વાત થઈ છે? 240 રૂપિયામાં વેચવાની વાત થઈ છે. જો તેને 20% નફો કરવો હોય તો ડ્રેસ કેટલા રૂપિયામાં વેચવો જોઈએ? બે વેચાણ કિંમત પરનું કામ છે. એક વેચાણ કિંમત છે 240 અને બીજી આપણે મેળવવાની છે. પહેલી વેચાણ કિંમતમાં 20% ખોટ છે, પણ બીજી જે આપણે સેટ કરીએ છીએ એમાં શું કરવું છે? 20% નફો. હવે મેં તમને હમણાં શીખવાડેલું કે મૂળ કિંમત છે એ હંમેશા શું ગણાશે? 100%. એટલે વેચાણ કિંમતોને સેટ કરીએ. આપણે પહેલા કેસની અંદર 20% ખોટ છે, એટલે જ્યારે તમે ખોટની વાત કરશો 20% ખોટ એટલે એ થશે 80%. બીજા કેસમાં 20% નફો, 100માં 20% ઉમેરવાનું થશે એટલે કે 20% નફો એટલે કિંમત થઈ જશે 120%. હવે જુઓ 80% એ કેટલી પ્રાઇસ છે? 280 રૂપિયા. અહીંયા આપણે કહી શકીએ કે આ જે વેચાણ કિંમત સેટ થઈ એ તો 240 રૂપિયા છે. ક્યારે? 80% કોના? મૂળ કિંમતના. નફો મેળવવો હોય તો એ કિંમત કેટલી બનાવવી પડે? 120%. તો હવે આ કિંમત કેટલી? 80% એ 240 તો 120% એ કેટલા? તમે ડાયરેક્ટ પણ મેળવી શકો. 80% એટલે કે 80માં કેટલા ઉમેરો? 3 તો 240 થાય. 120માં 3 વડે ગુણી દો. સોરી, ઉમેરોની ગુણોની વાત છે. 80માં કેટલા ગુણો? 3 વડે. કેટલા થયા? 240. તો 120માં કેટલા વડે ગુણશો? 3 વડે. કેટલા થયા? 360. પણ ડાયરેક્ટ ન કરી શકીએ તો આપણે અહીંયા ત્રિરાશી મૂકી શકીએ. 80% જ્યારે કિંમત બને ત્યારે એ થાય છે 240 રૂપિયા. તો 120% કિંમત પર આ કેટલું? 120 એના ગુણાકાર 240 ના છેદમાં કેટલા છે? ના છેદમાં છે 80. આ લઈ આવો એટલે 360 રૂપિયા આ જવાબ થયો. ડાયરેક્ટ કઈ રીતે કરી શકો? 80માં 3 વડે ગુણો કેટલા થયા? 240. એમ 120માં 3 વડે ગુણો કેટલા થઈ ગયા? 360. આ પણ તમે કરી શકો. ક્લિયર થાય? બેઝ ક્યાં છે? મૂળ કિંમતને 100% રાખી બંને તમારે આજુબાજુની કિંમતને લઈ લેવાની. 20% ખોટ એટલે કે 80%, 20% નફો એટલે 120%. પછી વેચાણ કિંમતોને સરખાવી દેવાની. ઇઝી? આગળ વધીએ. ત્યાર પછી જોઈએ એક વસ્તુને 22 રૂપિયામાં વેચતા 10% નફો થાય છે. તો 14 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો કે ખોટ જશે મેળવવાની છે. હવે જુઓ બે વેચાણ કિંમત તો આપી દીધી, એકવાર 22 અને એકવાર 14. 22 પર શું છે? 10% નફો. 10% નફો એટલે આપને ખબર છે 100% પર કેટલા વધારીશું? 10% એટલે 110%. તો 14 ની કિંમત પર આ વેલ્યુ કેટલી થાય એ આપણે મેળવવાની છે. 22 રૂપિયા પર કિંમત થઈ ગઈ 110%. આવું શા માટે લખ્યું? કેમ કે 10% શું છે? 22 રૂપિયા ઉપર નફો છે. તો 14 રૂપિયામાં આ કિંમત કેટલી? આજ મહત્વનું છે બસ. અને પછી જે ટકાવારી આવશે એના પછી ખબર પડશે કે નફો થાય છે કે નુકસાન. તો મેળવીએ 14 ગુણાકાર 110 ના છેદમાં 22. આ આવશે અહીંયા 2, આપીશું અહીંયા 7. કેટલા આવ્યા? 70%. હવે જુઓ 70% કિંમત આવી એટલે સીધો નફો નુકસાન ખબર ન પડે. આપણે કમ્પેરિઝન કરવાની છે 100 થી. 100 થી આ કિંમત કેવી છે? નાની. કેટલી નાની છે? 30%. 70% જે વેલ્યુ આવી છે એવું બતાવે છે કે 100% મૂળ કિંમતથી 30% નાની છે. આથી કહી શકીએ કે પર્સન્ટેજમાં જે ખોટ ગઈ છે એ ખોટ બરાબર મૂળ કિંમતના 100% એમાંથી ને આ 70% આપણે બાદ કરીશું. એટલે કે 100% એમાંથી
70% બાદ થાય તો જવાબ કેટલો આવશે? 30% આન્સર મળી શકે. ક્લિયર થાય બધા? ઇઝી એકદમ. તો આ રીતે આપણે આ ક્વેશ્ચન કરી શકીએ. અહીંયા માત્ર જોવાનું એ છે કે 10% નફો એટલે 10%, અને છેલ્લે જે 70 મળે છે એ કમ્પેરિઝન છે આપણી મૂળ કિંમત એટલે કે 100% સાથે, જે કેટલી ડિફરન્સમાં આવે છે? 30%. એટલે ખોટ જશે ટકાવારીમાં, કેટલી? 30%ની ખોટ જશે. તો આગળ વધીએ. ત્યાર પછી આપેલ છે જો 25 વસ્તુઓની મૂળ કિંમત 20 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો કે ખોટ થાય? જો લેંગ્વેજ સમજવાની છે, આમાં પ્રાઇસ પર જવાની જરૂરિયાત નથી, પ્રાઇસ પર પછી જઈશું. પહેલા વસ્તુની સંખ્યા મહત્વની છે. 25 વસ્તુની મૂળ કિંમત કોના બરાબર છે? 20 વસ્તુની વેચાણ કિંમત. પ્રોબ્લેમ એ છે કે નથી આપ્યું આપણે મૂળ કિંમત, નથી આપ્યું વેચાણ કિંમત, માત્ર શું આપ્યું? સંખ્યા આપી કે મૂળ કિંમતમાં કેટલી સંખ્યા હતી? 25. વેચાણ કિંમત કેટલી સંખ્યા હતી? 20. આમાં જે પણ ખર્ચ થયો બંનેમાં કેવો છે? સરખો. અથવા જે આવક થઈ કેવી થઈ? સરખી. મૂળ કિંમત એટલે કે 25 વસ્તુમાં જેટલો ખર્ચ કર્યો એ કેના બરાબર થયો? 20 વસ્તુઓને વેચવાથી જે રકમ મળી એના બરાબર. આમાં અંદાજ કઈ રીતે લગાવવો કે નફો કેટલો થાય, નુકસાની કેટલી થાય તે, અને આન્સર મેળવવાનો કીધો છે ટકાવારીમાં નફો કે ખોટ છેલ્લે. તો જુઓ શું કરવાનું આ ટાઈપના ક્વેશ્ચનમાં. તમારે ડાયરેક્ટ એમની સંખ્યાઓને રૂપિયાઓમાં કન્વર્ટ કરવાના અને એકબીજાને આપી દેવાના. શું ટ્રીક છે આની? વેચાણ કિંમતમાં કેટલી સંખ્યા છે? 20. જે આપી દેવાની કોને? મૂળ કિંમતને, અને પાછળ રૂપિયા લખાવી દેવાના. આ થઈ ગયા 20 રૂપિયા મૂળ કિંમત. મૂળ કિંમતમાં કેટલી સંખ્યા છે? 25. કોને આપી દેવાના? વેચાણ કિંમતને. તો અહીંયા લખી દો, આ થઈ ગયા 25 અને પાછળ લખી દેવાના રૂપિયા. હવે ક્વેશ્ચન આ રીતે વાંચી શકો કે મૂળ કિંમત કેટલી છે વસ્તુની? 20 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 25 રૂપિયા. તો હવે તો આપણા માટે ઈઝી ક્વેશ્ચન થઈ ગયો. 20 રૂપિયાની વસ્તુ ખરીદેલી, કેટલામાં વેચી? 25માં. કેટલો કમાણા? 5 રૂપિયા. તો પર્સન્ટેજમાં નફો, હવે તો નફો જશે ટકાવારીમાં. નફો બરાબર નફો થશે અંશમાં ના છેદમાં મૂળ કિંમત, એના ગુણાકારે શું આવશે? 100. તો 5 રૂપિયાનો નફો. મૂળ કિંમત કેટલી? 20. એના ગુણાકાર આવશે આ 100. આ આપી દો, અહીંયા આવશે આ 5. 5 5 કેટલા આવ્યા? 25. તો 25% છે એ નફો થશે. ક્લિયર થાય? આ રીતે કઈ દાખલાઓને કઈ રીતે ગણવાના છે આપણે શોર્ટથી. તમારે સંખ્યાઓ જે આપી છે એ એકબીજાને બદલી દેવાની. મૂળ કિંમતની સંખ્યા આવી ગઈ છે અહીંયા, વેચાણ કિંમતની સંખ્યા આવી ગઈ છે અહીંયા. આટલું ખાલી યાદ રાખવાનું છે. દર વખતે આ ટાઈપના ક્વેશ્ચનનો એકદમ શોર્ટકટ ફોર્મ્યુલા મેં તમને સમજાવ્યો. ક્લિયર થાય છે? આગળ વધીએ. એક વસ્તુની પડતર કિંમત તેની વેચાણ કિંમતના 4/5 ભાગ જેટલી છે. વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી જણાવો. જોઈએ. મૂળ કિંમત અથવા તો પડતર કિંમત, જે પણ શબ્દ યુઝ કરો તે સાથે શું આપ્યું છે? વેચાણ કિંમત. હવે જે પડતર કિંમત યા તો મૂળ કિંમત છે એ વેચાણ કિંમતના 4/5 ભાગ જેટલી છે. માની લો કે આ 50 રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત યા પડતર કિંમત કેટલી થાય? તો કે એનો 4/5 ભાગ એટલે 50ના 4/5 ભાગ લઈએ તો આ કિંમત થાય 10. કેટલા એવા થઈને ગુણાકાર થઈને 40. તો આપણે લખી શકીએ કે 40 રૂપિયા થાય સર. હવે શા માટે 50 ધૈર્યા? હંમેશા યાદ રાખો, આપણે ટકાવારીમાં પણ એવું શીખેલા કે જ્યારે પણ કિંમત ધારતી વખતે તમારે કોઈ કિંમતનો અપૂર્ણાંકમાં ભાગ લેવાનો હોય તો છેદની કિંમતના આધાર પર તમારે એનો મેઇન ભાગ હતો તો જે બેઝ ભાગની ધારણા કરવાની. અહીંયા વેચાણ કિંમત ધારવા નથી એટલે આપણે વેચાણ કિંમત 50 ધારી. શા માટે? કે પડતર કિંમત છે એ એના 4/5 ભાગ છે. એટલે તમે અહીંયા કોઈ પણ એક રેન્ડમ કિંમત ધારી શકો, પણ બેટર 50 એટલા માટે કે એને 5મો ભાગ લેવો ઈઝી બને. 10 થઈ ગઈ સીધા. તો શું કિંમત આવી? પડતર કિંમત 40. હવે ઈઝીલી કહી શકો કે 40 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચી? 50માં. નફો કેટલો થયો? 10નો. 40ની વસ્તુ 50માં જાય
તો 10 રૂપિયા શું થાય? સીધો નફો. અને તમે એને શેમાં બોલી શકો? હવે તો નફો થશે, ટકાવારીમાં નફો આપવાનો છે એટલે પર્સન્ટેજમાં નફો બરાબર શું ફોર્મ્યુલા થશે? આપણે આવડે જ છે. નફો આવશે અંશમાં ના છેદમાં મૂળ કિંમત એના ગુણાકાર પર 100. નફો કેટલો થયો? તો કે 10 રૂપિયાનો. મૂળ કિંમત કેટલી? તો કે 40 રૂપિયા એના ગુણાકાર 100. કેન્સલ આઉટ થશે, ઉપર આપશો થશે 25. શું આવશે? 25% થશે નફો. ઇઝી. આપણે આ દાખલાના રીતે સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ. એક વિક્રેતા 10 રૂપિયામાં 6 કેળા ખરીદી 6 રૂપિયામાં 4 કેળા વેચે છે, તો તને કેટલા ટકા નફો કે ખોટ જાય? હવે જુઓ, આ ક્વેશ્ચનમાં શું ડિફરન્શિએશન કઈ રીતે આપણે કરવાનો છે? કેળાઓની સંખ્યા ખરીદતી વખતે 6 છે ને વેચતી વખતે 4 છે. ત્યાં છે. જો એક જ કેળું ખરીદવું હોત ને એક જ વેચવું હોત તો ઈઝી હતું કે 10 રૂપિયા મેં ખરીદ્યું છે 6 માં વેચે છે તો કહી શકીએ નુકસાની જાય. ઈઝી હતું દાખલો. પણ જ્યારે સંખ્યા અલગ અલગ થઈ ગઈ તો હવે આપણે ડાયરેક્ટ કહી શકીએ નહીં. હવે કઈ રીતે કરવો જુઓ, લખી દઈએ ખરીદી અને વેચાણ. અહીંયા લખીએ છીએ આપણે સંખ્યા, આ બાજુ લખીશું આપણે એમની જે કિંમત આપી છે તે. ખરીદતી વખતે કેટલી સંખ્યા હતી? 6 કેળાની. કેટલી પ્રાઇસ આપી? તો કિંમત આપી એના માટે એને 10 રૂપિયા. વેચતી વખતે કેટલા કેળા હતા? 4 કેળા. કેટલા રૂપિયામાં વેચાણ કર્યું? 6 રૂપિયામાં એને 4 કેળા વેચી દીધા. જે લખેલ છે મેં અહીંયા થોડો અલગ રીતે લખ્યું. હવે આ સંખ્યા અલગ અલગ છે એના કારણે આપણે ડાયરેક્ટ આન્સર ન આપી શકીએ, તો આપણે એને સરખા બનાવવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે બને સરખા? તમે એકબીજા સાથે એને ગુણી દો તો કિંમત સરખી થઈ જાય. 4 ઉપર ગુણી દો અને 6 નીચે ગુણી દો એટલે કિંમત 24 થઈ ગઈ. જુઓ, 6 અને 4 એ બંનેનો લસા લઈ અને લસા તો આમ તો 12 આવશે, પણ આપણે લસાને બદલે બી ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો પણ ચાલે. કેટલો છે? 24. ઉપર કેટલા વડે ગુણ્યા? 4. નીચે કેટલા વડે ગુણ્યા? 6. આ ડાયરેક્ટ મેં ક્રોસ ગુણાકાર કર્યો. લસા પણ લઈ શકાય એટલે તમે આ લસા ન ગણો તો પણ ચાલે. બંને મેથડ ચાલે. આમ ઉપરની કિંમતને 4 વડે ગુણ, નીચે ગુણ્યા છે 6 વડે, બંને કિંમત કેટલી થઈ ગઈ? 24. લસા પણ લઈ શકો. હવે તમે આ કિંમત ઉપરની સંખ્યા જો 4 ગણી કરતા હો તો કિંમતને પણ કેટલા ગણી કરવી પડે? 4. કેટલીક અહીંયા એની કિંમત થઈ જાય છેલ્લે 40 રૂપિયા. નીચેની સંખ્યા 6 ગણી થાય તો એની કિંમત 6 ગણી થાય. કેટલા થઈ જશે? તો કે 36 રૂપિયા. હવે જુઓ, કઈ રીતે બોલી શકશો બીજી ભાષામાં? 6 4 એટલે કે 24 થઈ ગઈ ને હવે સંખ્યા. 24 જેટલા એને કેળા ખરીદ્યા કેટલામાં? 40 રૂપિયામાં. 24 જેટલા કેળા વેચ્યા કેટલામાં? 36માં. તો સંખ્યા કેવી થઈ? સરખી. હવે આપણે રૂપિયા પર કામ કરી શકીએ. 40 રૂપિયાની ખરીદી કેટલામાં ગઈ છે? 36માં. તો નફો થયો કે ખોટ? તો ખોટ ગઈ કેટલાની? 4 રૂપિયાની. આપણે કહી શકીએ કે જે ડિફરન્સ આવે છે 4 રૂપિયાનો શું છે? અહીંયા ખોટ છે. મેળવવાનું શું છે? ટકાવારીમાં નફો કે ખોટ? તો પર્સન્ટેજમાં ખોટ બરાબર ખોટની કિંમત લખાશે ઉપર, ના છેદમાં લખાશે એની ખરીદી અથવા તો મૂળ કિંમત, એના ગુણાકારે શું આવશે? 100. તો જુઓ, 4 રૂપિયાની ખોટ એ ઉપર લખાશે, એની ખરીદી કેટલાની છે? 40 રૂપિયાની થાય આપણા ક્વેશ્ચન મુજબ, એના ગુણાકારે છે આ 100 છે. કેન્સલ થશે, 0 અહીંથી જશે. 10% ખોટ જશે એકંદરે વેપારીને, વિક્રેતાને 10% ખોટ જશે. ગણતરી આપણે એ કરી. ક્લિયર થાય? હવે એક્ઝામમાં આ કિંમતોને સરખી કરવા ન બેસવું હોય તો શું કરવાનું? માત્ર ડાયરેક્ટ ગુણાકાર ક્રોસમાં કરી દેવાનો. જો છેલ્લે તો આપણે એ જ કર્યું. 4 ને અહીંયા ગણ્યા એટલે 40 થઈ ગયા, 6 ને નીચે ગુણ્યા 36 થઈ ગયા. પછી આપણે ડિફરન્સ જોયો. આ કન્સેપ્ટ સમજાયો. કિંમતને સરખી બનાવવા માટે તમે અહીંયા એકબીજાને ક્રોસમાં ગુણો છો. ક્લિયર થાય છે બધા? આ રીતે આપણે આ ટાઈપના દાખલાઓને સોલ્વ કરી શકીએ. પ્રેક્ટિસમાં પણ દાખલા છે, તમે એને આ રીતે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ. જો આગળના જોવા પણ થોડો એક ટ્વિસ્ટ આપીને ક્વેશ્ચનને મૂકેલો છે. એક વેપારી 5 રૂપિયામાં 6 ખરીદે છે,
રૂપિયામાં 5 નારંગી વેચે છે. વેપારીને હવે નફો નુકસાન પર ઇન્ટરેસ્ટ શેમાં છે? 88 રૂપિયા નફો થતો હોય, આપી દીધું, તો કુલ કેટલી નારંગી વેચી હશે? ક્વેશ્ચન આપણે એના બેઝ પર લેવાનો. ફરીથી આપણે લખીશું એનું ખરીદી અને વેચાણ. અહીં લખીશું આપણે સંખ્યા, અહીં લખીશું આપણે એની કિંમત. તો જુઓ, ખરીદતી વખતે 6 નારંગી કેટલામાં? તો કે 5 રૂપિયા. વેચતી વખતે 5 નારંગી કેટલા રૂપિયા વેચવામાં? 6 રૂપિયા. શું આપણે શોર્ટકટમાં શીખાતા કે એકબીજાને ક્રોસમાં આપી દેવાથી તમે ડાયરેક્ટ આન્સર સુધી જઈ શકો, પણ અલ્ટિમેટલી તમારે એ જોવાનું છે કેટલી સંખ્યા થશે. તો કે 6 ગુણાકાર 5 એટલે કે 30 નારંગીની છેલ્લે વાત થતી હશે. આવી જ વાત થઈ ને? તમે ઉપર ગુણશો 5 વડે, નીચે ગુણશો 6 વડે, ક્રોસમાં ગુણશો જ્યારે 5 ઉપર, તો આ આવશે અહીંયા 5 વડે ગુણવાથી 25 રૂપિયા. 6 છે, નીચે ગુણશો અહીંયા 6 વડે એટલે કેટલા આવશે? આ 36 રૂપિયા. તો જુઓ, નફો કેટલો થયો? 11 રૂપિયા નફો થયો. હવે 11 રૂપિયા નફો થયો ત્યારે કેટલી વેચવી પડી? તો 30 નારંગી ને. 30 ખરીદી 25 અને 30 વેચી 36 કેટલું કમાણા? 11 રૂપિયા. પણ કેટલી વેચી ત્યારે? 30 નારંગીની વેચણી થઈ. આપણે ક્વેશ્ચન મેળવવાનું છે કે 88 નો નફો કરવો હોય તો કેટલી વેચવી પડે? તો એકદમ બેઝિક અહીંયા તો આપણે ખાલી બાકી રહ્યું કે 11 રૂપિયા નફો ત્યારે 30 નારંગી વેચવી પડે. તો 88 રૂપિયા નફો કરવો હોય, નફો કરવો હોય તો કેટલા? તો 88 ના ગુણાકાર 30 ના છેદમાં 11, આવશે 8. કેટલા આવ્યા? 240 રૂપિયા. સોરી, સંખ્યા છે 240 નારંગી વેચવી પડે. ક્લિયર થાય બધા? એકદમ બેઝિક આગળના ક્વેશ્ચન જેવો જ છે. ટકાવારી જો પૂછી હોત તો શું કરત? તો 11 રૂપિયા નફો કેટલા પર? 25 પર. તો આપણે ઇઝીલી કહી શકીએ 25 ગુણાકાર 4 થઈને 100 થઈ જાય એટલે 44% નફો આવત. પણ અહીંયા નફા પર વાત થતી નથી. શેના પર વાત થઈ? કેટલી નારંગી વેચી એની સંખ્યા જોઈએ છે. 11 રૂપિયા નફો કરતી વખતે 30 નારંગીઓ એને વેચવી પડે ત્યારે 11 રૂપિયા નફો થયો. નફો કેટલો કરવો છે વેપારીએ? 88 રૂપિયાનો. તો કેટલી વેચવી પડે? 240 નારંગી વેચવી પડે. ઇઝી એકદમ. આગળ વધીએ. હવે જુઓ, અપ્રામાણિક વેપારી પરના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય ત્યારે મોટા ભાગના ક્વેશ્ચન આ ટાઈપના આવે છે. એમાં હંમેશા વેપારીને નફો જ થતો હોય. અપ્રામાણિક હોય એટલે એ ક્યારેય નુકસાની કરે નહીં. અને આ નફો જે થાય છે એનો એક હું તમને સીધો અહીંયા સરળ ફોર્મ્યુલા આપી દઉં કે અપ્રામાણિક વાળા ક્વેશ્ચનમાં પર્સન્ટેજ નફો બરાબર અંશમાં લખવાનું વજનનો તફાવત. શું લખવાનું? વજનનો તફાવત એના છેદમાં જે વજન વેપારીએ ખરેખર વાપર્યું છે તે, જે વજન વાપરેલ છે તે લખવાનું ને એને ગુણી દેવાના કેટલા વડે? તો કે 100 વડે. આટલું કરો એટલે તમારો જવાબ મળી ગયો. અહીંયા આપણે ક્વેશ્ચનમાં શું કીધું કે મૂળ ભાવ વેચવાનો દાવ કરે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં એવું જ હશે કે વેચાણ કિંમતની મૂળ કિંમત સરખી હશે, પરંતુ 1 કિલોગ્રામની જગ્યાએ કેટલું વાપરે છે? 900 ગ્રામ વાપરે છે. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ. 1000 ગ્રામને બદલે કેટલું વાપરવાનું? 900 ગ્રામ. તો વજનનો તફાવત કેટલો આવ્યો? 100 ગ્રામ. તો 5% નફો થશે. આજ આપણો ક્વેશ્ચન છે. તો ઉપરનો જે આપણે જે લખેલો હોય તમને બેઝિક ફોર્મ્યુલા સમજાવ્યો છે. તો પર્સન્ટેજ નફો બરાબર, જો વજનનો તફાવત 1000 કિલોગ્રામના બદલે 900 ગ્રામ વપરાય છે એટલે કે 1000 એમાંથી 900 ગ્રામ એટલે વજન તફાવત લઈ લીધો આપણે. ના છેદમાં જે વજન વાપરેલ છે, વેપાર કેટલું વજન વાપર્યું? 1 કિલોગ્રામના બદલે 900 ગ્રામ. તો લખી દઈએ 900 ગ્રામ. એના ગુણાકારે શું આવશે? 100. તો 100 ના છેદમાં 900 એના ગુણાકાર પર 100. કેન્સલ આઉટ કરો. 1 ના છેદમાં 9 આપણે ભણી ગયા. શું આવશે? ટકાવારીમાં કન્વર્ટ કરશું તો 11.11% નફો થશે. એકદમ બેઝિક. ઓકે, અઘરું નથી.
માત્ર આ ફોર્મ્યુલાને આપણે એક વખત યાદ રાખવાનો છે કે વજનનો તફાવત ના છે જે વજન વપરાય છે તે. આગળ જોઈએ. ફરી એક ક્વેશ્ચન છે, થોડો લગી પૂછ્યો. વેપારી 1 કિલોગ્રામ વજન વેપાર કરતી વખતે કેટલું વાપરે છે વજન કાંટો એ બતાવતો હોય 1250 ગ્રામ. કસ્ટમરને આપવાનું 1 કિલોગ્રામ પણ ખરેખર કાંટો છે એ કેટલું બતાવી દે ત્યારે 1250 ગ્રામનું, તો એને નફો કેટલો થશે? આપણે અગાઉ ભણી ગયા એ જ ફોર્મ્યુલાને યાદ કરીએ તો પર્સન્ટેજમાં નફો બરાબર શું હતો ફોર્મ્યુલા? વજનનો તફાવત ના છેદમાં શું લખવાનું છે? જે વજન વપરાય છે તે, જે વજન વાપરેલ છે તે, એના ગુણાકારે શું આવશે? 100. હવે જુઓ, તમારે જ આન્સર ઇઝીલી આપી શકશો તમે લોકો. શું થશે? વજન તફાવત શું આવ્યો ડિફરન્સ? 1250 માંથી 1 કિલોગ્રામ એટલે કે 1000 ને બાદ કર્યા. વજન ખરેખર કેટલું વાપર્યું? 1250 કે 1 કિલોગ્રામ? 1 કિલોગ્રામ. કેમ કે એ તો ખાલી એને કીધું છે કે દર્શાવે છે કેટલા 1250, પણ ખરેખર કેટલું છે? 1 કિલોગ્રામ વજનનો વેપાર કરે છે. એટલે કે જે વજન વાપરેલ છે તે તો એ થશે અહીંયા 1000 કિલોગ્રામ. એના ગુણાકારે શું આવશે? 100. તો 250 એના ગુણાકારે 1000 એના ગુણાકારે ફરીથી આ 100, તો કેન્સલ આઉટ કરતા ખબર પડશે કે આ કેટલું થશે? 25% નફો થશે વેપારીને. ક્લિયર થાય છે બધા? એક બેઝિક ફોર્મ્યુલા તમારા બધા ક્વેશ્ચન થશે. પર્સન્ટેજમાં નફો મેળવવો હોય અપ્રામાણિક વેપારીના ક્વેશ્ચનમાં તો અંશમાં લખવાનું વજન તફાવત, જે ડિફરન્સ હોય તે, છેદમાં વેપારીએ જે ખરેખર વજન વાપર્યું છે તે દર્શાવેલું ગમે તેટલું હોય. 1 કિલોગ્રામના બદલે જો એ 700 ગ્રામ આપતો હોય ખરેખર, તો વાપરું કયું ગણાય? 700 ગ્રામ. એને બતાવ્યું હતું 1 કિલોગ્રામ છે, ખરેખર કેટલું? 700. તો વજન તફાવત કેટલો આવે? 300 નો. તો અંશમાં લખાય 300, છેદમાં લખાય 700. ક્લિયર થાય છે બધા? તો આ ક્વેશ્ચનમાં બતાવ્યા હતા એને 1250 માં, વાપરું હતું કેટલું? 1 કિલોગ્રામ. એટલે લખ્યા આપણે કેટલા? 1000 ગ્રામ. તો આ રીતે ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ક્લિયર થાય છે બધા? આગળ વધીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ વળતરને લઈને છે. આપણે પહેલા થોડું બેઝિક વળતર એટલે ડિસ્કાઉન્ટ સમજીએ, પછી આ ક્વેશ્ચન પર જઈએ. જુઓ, વળતર અથવા તો ડિસ્કાઉન્ટ શબ્દોને સમજી તો પણ કહી શકીએ ડિસ પ્લસ કાઉન્ટ. ડિસ અને કાઉન્ટ, જે કાઉન્ટ નથી કરવાનું એટલે ડિસ્કાઉન્ટ, કમિશન, વળતર. આમ તો લગભગ હાલની આજે ડિસ્કાઉન્ટની દુનિયામાં આપણે ખબર જ છે, કોઈ પણ જગ્યાએ લખેલું હોય કે 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે એનો મતલબ એ થાય કે તમને જે પ્રાઇસ સેટ કરી છે, આપણે ભણી ગયા MRP એટલે કે છાપેલી કિંમત પર 20% લેસ મળશે. એટલે કે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો 20% એટલે 20 રૂપિયા બાદ થઈ કેટલા મળશે? વેચાણ કિંમત 80 રૂપિયા મળશે. તો બહુ જ બેઝિક કન્સેપ્ટ છે કે ડિસ્કાઉન્ટ એટલે કે MRP પર તમને એટલા ટકા કિંમતનો ઘટાડો કરીને આપવામાં આવશે. હવે શું ફરક છે અને આપણે કયા અહીંયા પોઈન્ટથી શીખવો પડશે, કયા એંગલથી આ ટોપિકને શીખવો પડશે, એક્ઝામમાં ફાયદો થાય? હવે જુઓ, પર્સન્ટેજમાં વળતર જ્યારે તમારે ફાઇન્ડ કરવાની જરૂરિયાત પડે તો જે કિંમત અથવા જેટલી કિંમતનું વળતર મળેલ છે એ લખાશે અંશમાં, ના છેદમાં MRP લખવામાં આવશે. એના ગુણાકારે શું મુકાશે? આ શું યાદ રાખજો ખાસ. ફોર્મ્યુલામાં થોડો ચેન્જ આવશે. ટકાવારીમાં નફો ખોટ હોય તો આધાર શું હતો? મૂળ કિંમત. આપણે નોંધમાં લખ્યું હતું, યાદ હોય તો. નફો કે ખોટ એનો આધાર હંમેશા મૂળ કિંમત રહે. એમ વળતરનો આધાર શું થાય? MRP થાય. એને મૂળ કિંમતથી કંઈ લેવા દેવા નથી. ક્લિયર થાય છે બધા? જે પ્રાઇસ ડિસ્પ્લે થઈ છે એના આધાર પર જ તમારું વળતર નક્કી થઈ જાય. તો અહીં MRP નો આધાર લઈ અને વળતરનો ફોર્મ્યુલા બને. હવે કઈ રીતે આપણે ડિફરન્શિએટ કરી શકીએ અને આમાં કયા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો પહેલો ક્વેશ્ચન આપ્યો છે આપણે આની અંદર, એ છે 20% અને 10%ના બે ક્રમિક વળતર કેટલા એકમાત્ર વળતર બરાબર થાય? જુઓ,
ક્રમિક વળતર એટલે શું પહેલા તો કે ભાઈ 100 રૂપિયાની હું એમઆરપી ગણું છું, એના પર પહેલું વળતર લગાવીએ. કેટલું આવ્યું છે? 20%. તો 20% માઇનસ કર્યા તો 20% માઇનસ કર્યા એટલે કેટલા થયા? સીધા 80 રૂપિયા થઈ જાય. રૂપિયામાં ગણો તો કેટલા માઇનસ થાય? 20 રૂપિયા માઇનસ થયા. ટકાવારી 20, રૂપિયા પણ 20. ત્યાર પછી ક્રમિક વળતર એટલે કે જે ડિસ્કાઉન્ટ લાગી ગયું છે એના પર ફરી પાછું બીજું ડિસ્કાઉન્ટ કેટલું લગાવવાનું છે? 10%. તો 10% લેસ કરીશું તો 100 સોરી હવે 80 ના 10% લઈએ એટલે કે 8 રૂપિયા માઇનસ થશે અને કેટલા થઈ ગયા? 72 રૂપિયા પ્રાઇસ થઈ ગઈ. 100 રૂપિયાની એમઆરપી કેટલામાં વેચાશે હવે? 72 માં. તો તમને ખરેખર જે વળતર મળ્યું એ કેટલું મળ્યું? 28 રૂપિયાનું વળતર મળ્યું ને. લાગતું તો કેટલું? 20 ના 10 થઈને 30, પણ એકચ્યુઅલમાં કેટલું મળ્યું? 100 રૂપિયા પર 28 રૂપિયા એટલે કે 28% મળ્યું. હવે આ જ વસ્તુને જો ડાયરેક્ટ જ આપણે ફોર્મ્યુલા બેઝ લઈ જવું હોય તો પર્સન્ટેજ એકાંકી વળતર બરાબર x પ્લસ વાય માઇનસ એક્સ વાયના છેદમાં 100. આ જ તમે મેળવી શકો. અગાઉ જે આપણે પર્સન્ટેજ ફેરફારનો ફોર્મ્યુલા શીખેલા હતા ટકાવારી ટોપિકમાં, જે પર્સન્ટેજ ફેરફારનો જે શીખેલા ફોર્મ્યુલા એ જ વસ્તુ આમાં આવશે. એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાયના છેદમાં 100. શા માટે અહીંયા માઇનસ કર્યા? તો તમે એ ફોર્મ્યુલામાં બધી જ કિંમતોને માઇનસ એવું સેટ કરીને ચેક કરી જુઓ એટલે આ ફોર્મ્યુલા છેલ્લે બની જશે. તમે ડાયરેક્ટ એકાંકી વળતર માટે આપેલા બે તમારે ટકાવારી માટે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. અને જુઓ કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરીશું તો એક્સ એટલે શું થશે? 20 અને વાય એટલે 10. તો 20 વત્તા 10 ઓછા 20 ગુણાકારે 10 ના છેદમાં 100. કેન્સલ, આ કેન્સલ. 30 માંથી ને 2 જાય કેટલા આવ્યા? 28%. ક્લિયર થાય છે બધા? એકદમ બેઝિક છે. ફોર્મ્યુલાને આપણે યાદ રાખીશું. લખવો હોય તો લખી બી દો તમારા નોટની અંદર. એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાયના છેદમાં 100. ત્યારે પછીનો જોઈએ. હવે જો આમાં 1, 2 અને 3 વળતર આપવાના છે. ફોર્મ્યુલા બેઝડ ઉપર જઈએ અને કઈ રીતે ક્વેશ્ચન કરી શકીએ. જુઓ, પહેલા ફર્સ્ટ લઈએ, આમને એક્સ લઈએ, આમને વાય લઈએ અને પછી આપણે કિંમત મેળવી દઈએ. પહેલા તો એકાંકી પર્સન્ટેજ એકાંકી વળતર બરાબર એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાયના છેદમાં 100. એક્સ કેટલા છે? 10. 20 માઇનસ 10 ગુણાકારે 20 ના છેદમાં 100. 30 માંથી ના કેન્સલ આઉટ કરતા કેટલા થાય? બાદ 2 થશે. કેટલા આવ્યા? 28%. હવે જુઓ, આપણે ત્યારે પણ ભણી ગયા કિંમત અહીંયા પ્લસ હોય માઇનસ હોય એનું કઈ રીતે હતું? પ્લસ હોય તો વધારો, માઇનસ હોય તો ઘટાડો. પણ આ ક્વેશ્ચનોમાં હંમેશા કિંમત પ્લસ જ હશે અને એ પ્લસ કિંમત એટલે શું હશે? એ વળતર જ હશે. વધારે વિચારવાની જરૂરિયાત નથી આ ફોર્મ્યુલામાં. હવે અહીંયા તો આપણે એક્સ વાય નું કિંમત લખીને ગણી દીધા 28%. પણ ત્રીજી કિંમતનું શું? ત્યારે તમારે આ જે છે એને એક્સ ડેશ બનાવવાના અને આને વાય ડેશ બનાવી દેવાના. એક્સ ડેશ કેટલા લેવાના? તો 28. એક્સ ડેશ લઈશું આપણે 28 જે પહેલા ભાગમાંથી મળ્યા અને વાય ડેશ જે જો આપણા ક્વેશ્ચનમાં ગણતરીમાં જ બાકી છે. કેટલા છે? તો કે છે 25%. હવે પર્સન્ટેજ વળતર બરાબર એક્સ ડેશ પ્લસ વાય ડેશ માઇનસ એક્સ ડેશ વાય ડેશ ના છેદમાં 100. એક્સ ડેશ 28 વત્તા 25 ઓછા 28 ગુણાકારે 25 ના છેદમાં 100. 28 અને 25 થશે 53. એમાંથી બાદ કરીશું. આ આવશે કેટલા? અહીંયા 4 ઉપર આપશો એટલે આવશે 7. 7 બાદ થશે એટલે 53 માંથી 7 જાય તો 46% એકંદરે વળતર મળશે. ક્લિયર થાય છે બધા? તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે દાખલાઓને કરી શકશો.
પહેલી બે કિંમતને x અને y લેવાના, એનો જે જવાબ આવે એને x ડેશ બનાવો અને ત્રીજી કિંમતને ફરી પાછા ફોર્મ્યુલામાં રિપીટ કરો એટલે તમે ઇઝીલી આ રીતે ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરી શકો છો. આગળ વધીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ. એક ખુરશીની છાપેલી કિંમત કેટલી છે? 480. તેની વેચાણ કિંમત કેટલી સેટ થઈ? 432. એમઆરપી છે 480, વેચાણ કિંમત સેટ થઈ 432. તો કેટલા ટકા વળતર આપ્યું હશે? લખી દઈએ. એમઆરપી ઇઝ ઇક્વલ ટુ 480 રૂપીસ અને વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ સેટ થઈ છે 432 રૂપીસ. તો જે ડિફરન્સ છે એ કમિશન અથવા તો વળતર જ મળ્યું હશે. 480 માંથી 432 જશે એટલે કે 48 રૂપિયા જેટલું એને શું મળ્યું? વળતર મળ્યું. હવે મેળવવાનું શું છે? કેટલા ટકા વળતર આપ્યું હશે? આપણે હમણાં જ વાત થઈ પર્સન્ટેજમાં વળતર એના બરાબર અંશમાં લખવાનું, જે વળતર મળે છે તે ના છેદમાં લખવું પડશે એમઆરપી, કેમ કે આનો આધાર એમઆરપી પર જ રહે, એના ગુણાકારે 100. વળતર કેટલું મળ્યું છે? 48 જેટલું. એમઆરપી કેટલી છે? 480 ગુણાકાર પર શું આવશે? કેન્સલ થઈ 0. 48 કેન્સલ, કેટલા આવ્યા? 10% વળતર એમને આપેલું હશે. ક્લિયર થાય? એકદમ બેઝિક આપણે ફોર્મ્યુલા ડિસ્કસ થઈ બી ગયો છે. એમઆરપી વેચાણ કિંમત, એમાંથી વળતર મળ્યું, વળતરને આપણે ટકાવારી વળતરમાં ફેરવી દીધું. ઇઝી એકદમ. આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ. જુઓ, એક વેપારી તેની વસ્તુ પર મૂળ ભાવથી 50% વધુ ભાવ અંકિત કરે છે. અંકિત કરવો એટલે કે એમઆરપી સેટ કરવી. 50% વધુ ભાવ પર એમઆરપી સેટ કરી અને વેચતી વખતે 20% વળતર આપે છે. તો કેટલા ટકા નફો થશે? આપણે અહીંયા મૂળ કિંમતને 100 રૂપિયા ધારી લઈએ. માની લઈએ કે વેપારી માટે આ કિંમત કેટલી છે? 100 રૂપિયા. હવે એ એમઆરપી સેટ કરશે ત્યારે 50% વધુ એમઆરપી બરાબર 100 રૂપિયા ઉપર 50% વધારો કેટલા થઈ જાય? 150 રૂપિયા સેટ થયા. મૂળ કિંમત પર 50% વધારો કર્યો એટલે એની પ્રાઇસ અંકિત થઈ. અંકિત પ્રાઇસ એટલે એમઆરપી કેટલી થઈ? 150. હવે વેચતી વખતે પાછું વળતર કેટલું આપવાનું છે? 20%. એટલે કે પર્સન્ટેજમાં જે વળતર છે એ છે 20%. અને આથી વેચાણ કિંમત કેટલી સેટ થાય? તો આપણે કહી શકીએ 150 ના 20% આપણે ગણતરીમાં લઈશું એટલે કહી શકીશું કે આ થશે 0 ગયા કે 15 2 30. 30 રૂપિયા છે એ તમે બાદ કરશો. કેટલો ડિસ્કાઉન્ટ મળશે? 30 રૂપિયાનો. 30 રૂપિયા બાદ કરીએ 150 માંથી 30 બાદ થાય, કેટલા આવ્યા? 120 રૂપિયા. હવે જુઓ, વેચાણ કિંમત સેટ થઈ 120. કેટલામાં ખરીદેલું હતું? 100 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ કેટલામાં ગઈ? 120માં. હવે તો આપણે ઇઝીલી કહી શકીએ કે 20 રૂપિયાનો નફો છે. રૂપીઝમાં 20 રૂપિયાનો નફો. ટકાવારીમાં બોલવું હોય તો સીધું કહી શકાય કે 20%નો નફો છે. એવું શા માટે ઇઝીલી કહી શકો? મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. 100 રૂપિયા ઉપર જ જો 20 રૂપિયા કમાતા હોય તો ટકાવારી પણ કેટલી થાય? 20%. તો ગણતરી કરવાની કોઈ જરૂરિયાત નથી. જેટલા રૂપિયાનો નફો એટલો ટકાવારીમાં નફો થશે. તો બેઝિક એમઆરપી સેટ કરી, વળતર આપ્યું અને એના પર શું નક્કી થયું? વેચાણ કિંમત. ડિફરન્સ જોઈને ખબર પડી ગઈ કે 20 રૂપિયા નફો છે. તો આ ટાઈપે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. એક પુસ્તકની વેચાણ કિંમતમાં 36 રૂપિયાનો વધારો કરતા વેપારીને 6% ખોટની જગ્યાએ 6% નફો થયો. પ્રાઇસ કેટલી હતી? વેચાણ કિંમત 36 રૂપિયા. હવે જુઓ, 36 રૂપિયા પર આપણે પછી જઈએ. પેલા 6%ની ખોટ કેમાં કન્વર્ટ થઈ? 6% નફામાં. અગાઉ ભણી ગયા એના બેઝિક પર આપણે ફરી જઈએ. મૂળ કિંમત આપણે શીખેલા ટકાવારી બોલો તો કેટલી થાય? 100%. હવે જુઓ, 6%ની ખોટ જવી એટલે કે આ બાજુ આવશે અને કેટલું થઈ જાય? આ 100% કિંમત થઈ ગઈ. મૂળ કિંમતના 6% ઘટાડ્યા. 6% નફો થયો. આ બાજુ લખી દઈએ કેટલા આવશે? 106%. ડિફરન્સ ચેક કરો. 94%, 106%. ડિફરન્સ તમે કહી શકો કે 12%નો ડિફરન્સ છે. ઇઝી. એક વેચાણ કિંમત કે જેમાં
6% ખોટ, બીજી વેચાણ કિંમત જેમાં 6% નફો, ડિફરન્સ ટકાઓમાં કેટલો 12%. કોના બેઝ ઉપર? 100%ની મૂળ કિંમતના બેઝ પર 12%નો ફેરફાર થયો. હવે આ જે ફેરફાર થવાનું કારણ કોણ છે? તો કે 36 રૂપિયા જે કિંમત વધી એ બીજું કંઈ નહીં. જો કિંમત વધી જ ના હોત તો આ જે કંઈ ખોટ હતી એ નફામાં કન્વર્ટ ના થાય. તો 12%ના ફેરફાર બરાબર રૂપિયા કહી શકે 36, કેમ કે 36 રૂપિયાના કારણે જ 12%નો ફેરફાર થયો. તો પુસ્તકની મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત એટલે આપણે શું લીધું છે? 100%. તો 100%એ આ કિંમત કેટલી? એકદમ ડાયરેક્ટ શોર્ટકટ મેં તમને શીખવાડ્યો. શું કરવાનું? પહેલા લખી દો 100 ના બેઝ ઉપર, અહીંયા ખોટની ટકાવારી, આ બાજુ લખો નફાની ટકાવારી, ડિફરન્સ લીધો, ખબર પડી 12%નો ફેરફાર થયો. કેના લીધે? 36 રૂપિયા ભાવ વધાર્યો ત્યારે એક વેચાણ કિંમતમાં વધારો કર્યો, એટલે કે 36 રૂપિયા વધ્યા તો 12% કિંમત વધી ગઈ. તો મૂળ કિંમત એટલે કે 100% એ કેટલા જે આપણે મેળવવું છે. તો શું આવશે? ગણતરી આ બાજુ કરી દઉં છું. 100 ગુણાકારે 36 ના છેદમાં કેટલા આવશે? 12. ઉપર આપો કેટલા આવશે? 3. કેટલા થઈ ગયા? 300 રૂપિયા મૂળ કિંમત થઈ જાય. ક્લિયર થાય છે બધાએ? એકદમ બેઝિક, માત્ર થોડા કન્સેપ્ટ આપણા ક્લિયર હોય ઇઝીલી દાખલાને આપણે સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ. એક સાયકલ એ બી ને 20% નફા સાથે વેચે છે. બી એ સી ને 10% નફા સાથે વેચે છે. જો સી ની ખરીદ કિંમત 132 હોય તો એની ખરીદ કિંમત કેટલી? હવે જુઓ, આમાં સ્ટેપ બાય સ્ટેપ જઈશું આપણે. એ માટે ખરીદ કિંમત જે આપણે મેળવવાની છે એને માની લઈએ કે 100 રૂપિયા હોય. કેટલામાં ખરીદવું હોય? 100 રૂપિયામાં. તો બી ને કઈ રીતે વેચવાનું છે? એને 20% નફાથી. તો બી બરાબર 20% નફો આપણે ઉમેરી દઈએ. 20% નફો જો ઉમેરીશું તો 100 ના 20% એટલે કે 20 રૂપિયા ઉમેરી કેટલા થઈ ગયા? 120 રૂપિયા. હવે બી કોને આપશે? સી ને. કેટલો નફો કરશે? 10% નફો કરશે. તો સી માટે 120 પર 10% નફો ઉમેરીએ તો કેટલા થાય? 120 ના 10% એટલે કે 12 ઉમેરવાના થાય, અને 12 રૂપિયા ઉમેરી દઈએ તો રૂપિયામાં નફો થાય 12 રૂપિયા નફો, એટલે થશે 132 રૂપિયા. હવે જુઓ, ક્વેશ્ચન પણ કંઈક આ પ્રમાણે સેટ થયેલ છે કે સી ની ખરીદ કિંમત 132 ની હોય. બી એ 132 માં વેચ્યું, સી એ કેટલામાં ખરીદ્યું? 132 માં. તો અહીં તો વેલ્યુઓ મેચ થઈ ગઈ. સી ની ખરીદી 132 માં હોય તો એ કેટલામાં ખરીદો હોય? 100 રૂપિયામાં ખરીદી કરેલી હોય, એટલે એની ખરીદ કિંમત કેટલી થશે? ડાયરેક્ટ 100 રૂપિયા, જે આપણે કિંમત ધારીએ જ આવી ગઈ. હવે એવું બની શકે કે તમારે કદાચ કિંમતોને 83 પર લઈ જવી પડે. અહીંયા ડાયરેક્ટ તમને 132 ના બદલે કંઈક બીજી કિંમત આપી હોત તો આપણે એવું કેવું પડે કે 132 રૂપિયા જ્યારે સી ની ખરીદ કિંમત છે ત્યારે એની કેટલામાં ખરીદ થઈ? 100 માં. તો સી માટે આપેલી જે તે કિંમતને એ સાથે કમ્પેર કરવાની રહેશે. ક્લિયર થાય છે બધા? તો આપણે આ રીતે દાખલાને એકદમ ઇઝીલી કરી શકીએ. નેક્સ્ટ જોઈએ. એક વેપારી પાસે 2 ઘોડા છે. તે બંનેને એક સરખી કિંમતે વેચે છે. બંનેની વેચાણ કિંમત રૂપિયા 1000 છે. પ્રથમ ઘોડા ઉપર 20% નફો થયો અને બીજા ઘોડા પર શું છે? 20% નુકસાન. તો તેને આ સોદામાં કેટલા ટકા નફો કે ખોટ થઈ? હવે જુઓ, શું સમજવાનું છે. જ્યારે પણ બે વસ્તુને એક સરખી કિંમતે વેચવામાં આવેલા છે, આ ખાસ અહીંયા જોવાનું છે. એક સરખી કિંમતે વેચેલ છે. ખરીદેલા હોત તો અલગ વસ્તુ હતી. અહીંયા વેચવાની વાત થઈ છે તો કઈ રીતે આપણે અહીંયા ક્વેશ્ચન કરીશું? જુઓ, આ ટાઈપના ક્વેશ્ચનની અંદર હંમેશા તમને ખોટ જ જશે, નફો ક્યારેય નહીં થાય. ટકાવારી કેવી હશે? ખોટમાં. અને આ જે પર્સન્ટેજ ખોટ હશે એ r² ના છેદમાં 100 આટલી હશે. ખાસ યાદ રાખવાનું, જ્યારે બે સમાન કોઈ વસ્તુ છે એને એક સમાન કિંમતે વેચવામાં આવે, ખરીદા હોય તો અલગ વસ્તુ થઈ ગઈ, તો નો પ્રોફિટ નો લોસ ઉપર જાય. એક સરખી કિંમતે ખરીદો છો, હવે વેચતી વખતે 20% નફો, એકમાં 20% નુકસાની, તો બધું સરખું જ થઈ ગયું, કેમ કે બંનેની કિંમત કેવી હતી? ખરીદતી વખતે સરખી. જ્યારે વેચો છો બંને ત્યારે એની કિંમત સરખી હોય તો તમે એવું ના કહી શકો કે નો પ્રોફિટ નો લોસ થાય. અહીંયા r² upon 100². r શું લેવાના?
જે એક સમાન નફો નુકસાન છે તે એક સમાન નફો નુકસાન શું ગણવાના આર. અને હવે તમે માત્ર કિંમત લખી દો. આર કેટલા છે આપેલ ક્વેશ્ચનમાં 20, તો 20 નો વર્ગ ના છેદમાં કેટલા છે આ 100, તો થશે 400 ના છેદમાં 100 કેટલા થશે 4% એકંદરે એને ખોટ જશે. આ ક્વેશ્ચન આપણી જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખીશું કે જ્યારે એક સમાન વેચાણ કિંમત આપી હોય, 8% નફો અને એટલો જ પાછું શું હોય 8% નુકસાની, તો તમારે એ આર નો વર્ગ કરી અને કેટલા વડે ભાગી દેવાના 100 વડે. એટલા ટકા શું જતી હોય પાછી ખોટ જ જતી હશે, નફો થશે નહીં. તો આ ખાસ યાદ રાખવાનું, ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લો. સમાન વેચાણ કિંમત પર R% નફો અને R% નુકસાન હોય તો R²/100 જેટલી ટકાવારીમાં ખોટ જશે. ક્લિયર? એકદમ બેઝિક યાદ રાખીશું. આ રીતે આ ક્વેશ્ચન આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ જુઓ. હવે આ ક્વેશ્ચન થોડો ટ્રિકી એપ્રોચ પર છે. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ડાયરેક્ટ આમાં સોલ્વ થઈ શકશે નહીં. જો કઈ રીતે, એક વેપારી 1 રૂપિયામાં 3 ચોકલેટ ખરીદે છે. 1 રૂપિયામાં કેટલી ખરીદી એને 3. જો તને 50% નફો કરવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી પડશે? તો પહેલા તો 50% નફો કરવો છે. આપણે કિંમત લખી દઉં 50% નફો એટલે કંઈક આવું થઈ શકશે કે 50/100 એટલે કે 1/2 એવી વાત થઈ ને. 50% એટલે 50/100 1/2. ઇન શોર્ટ 2 રૂપિયાની વસ્તુ એટલે કે 2 રૂપિયા મૂળ કિંમત હોય એમાંથી 1 રૂપિયા શું કરવું છે નફો કરવો પડશે. 50% નો મતલબ શું થાય 1/2 એટલે કે 2 રૂપિયાની મૂળ કિંમત હોય તો એમાંથી ને નફો કેટલો હોય 1 રૂપિયાનો, તો જ તમને 50% શું થાય નફો થાય. હવે આપણે યાદ કરીશું કે જ્યારે આપણે સંખ્યાઓ પરના ક્વેશ્ચન કર્યા હતા ત્યારે મેં તમને કહેલું કે જેટલી સંખ્યા વેચાણ કિંમતમાં આપી હોય આપી દેવાની મૂળ કિંમતને અને રૂપિયા લગાવી દેવાના. અને જે સંખ્યા તમને આપી છે વેચાણ કિંમતમાં એ કોને આપવાના છે મૂળ કિંમતને, અને તમારે ત્યાં રૂપિયા લગાવી દેવાના છે. તો બંનેમાં ખાલી માત્ર ઇન્ટરચેન્જ કરી હતી આપણે સંખ્યા અને લગાવેલા શું હતા રૂપિયા. તો હવે શું કરીશું જુઓ, લખી દઈએ અહીંયા હજુ ખાલી જગ્યા ચોકલેટની મૂળ કિંમત બરાબર ખાલી જગ્યા ચોકલેટની વેચાણ કિંમત. આપણે ખબર છે કે 2 રૂપિયાની મૂળ કિંમત કેટલામાં વેચવાની છે રૂપિયામાં, એટલે કે 1 રૂપિયા નફો કરવો પડશે. 3 રૂપિયામાં વેચશું એટલે શું થશે 1 રૂપિયાનો નફો. તો લખી દઈએ પેલા તો મૂળ કિંમત 2 એટલે કે આપણે અહીં લખી દો કે 2 રૂપિયા. નફો કેટલો કરવો છે 1 રૂપિયાનો, કેટલામાં વેચવું પડશે 3 રૂપિયામાં, તો વેચાણ કિંમત લખી દો 3 રૂપિયા. કઈ રીતે મળ્યા અહીંયા મૂળ કિંમત પર 1 રૂપિયા નફો ઉમેરી દીધો. હવે આપણે રિવર્સ જઈશું, એટલી ખબર પડી ગઈ. હવે આ જે કિંમત છે એને ક્યાં આપવી પડશે મૂળ કિંમતની સંખ્યામાં 3 રૂપિયાને લખી દો. 3 ચોકલેટની મૂળ કિંમત કેના પર જશે 2 રૂપિયા જે મૂળ કિંમત છે એને અહીંયા લખવા પડશે, એટલે કે 2 ચોકલેટની વેચાણ કિંમત પર આપણે આ રીતે અહીંયા ક્વેશ્ચનને રિવર્સ લઈ જવો પડશે. સમજો શું જે કહેવા માંગુ છું એ. હવે ક્વેશ્ચન પર આવો ફરીથી. 1 રૂપિયામાં કેટલી ખરીદી કરી હતી એને 3 ચોકલેટની. જુઓ મૂળ કિંમત પર કેટલી ચોકલેટ ખરીદી 3 ચોકલેટની મૂળ કિંમત. હવે એને 1 રૂપિયામાં વેચવી કેટલી છે તો કે 2 વેચવી પડશે, તો જ એને 50% નફો થાય. આ ક્વેશ્ચનમાં ટ્રિકી એપ્રોચ એ છે કે તમે પહેલા એમનો અપૂર્ણાંક મેળવી લો, જેના પરથી તમને આઈડિયા આવશે કેટલો એને મૂળ કિંમત ને વેચાણ કિંમત સેટ કરવી પડશે. અને એ કર્યા પછી તમારે એ ફાઇનલ કરવું પડશે કે કેટલી એને જો ખરીદી 3 ચોકલેટ થતી હોય 1 રૂપિયામાં તો વેચવી કેટલી પડશે 2 જેટલી એને વેચવી પડે, તો જ એ આ રીતે અહીંયા તમે એને 50% નફો થઈ શકે. ક્લિયર થાય છે? ફરી એક વખત શાંતિથી જુઓ. પહેલા તમે આપેલ નફા પરથી અપૂર્ણાંક મેળવો,
એટલે ખબર પડશે કે અહીંયા કેટલી કિંમત સેટ થાય મૂળ વેચાણ કિંમતની, અને પછી ક્રોસમાં આપી દેવાના. એટલે કે 3 જ્યારે ખરીદે તો વેચવી કેટલી પડે? 2. 1 રૂપિયામાં આ કન્સેપ્ટ પર દાખલો રહેલો છે. આગળ વધીએ. જો નોટબુકના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે તો 200 રૂપિયામાં 2 નોટબુક વધુ ખરીદી શકાય. કિંમત ઘટી તો રેગ્યુલર જેટલી નોટબુક મળે છે એના કરતા 2 નોટબુક વધારે મળી તો એક નોટબુકનો જૂનો ભાવ કેટલો હશે? હવે જુઓ, નવો ભાવ જે બી હશે એ આ 200ના 20% લઈ એમાં 2 નોટબુક મળી ગઈ ને. ભાવ કેટલો ઘટ્યો હતો? 20%. આ જે 20% ઘટાડો થયો એના જ કારણે કેટલી નોટબુક વધારે મળી? 2 નોટબુક. તો પહેલા તો 200 રૂપિયાના 20% લો. 20% એટલે કે 20/100 કેટલા થયા? 40 રૂપિયા. આ 40 રૂપિયામાં શું મળ્યું? 2 નોટબુક મળી ગઈ. ભાવ 20% ઘટ્યો એટલે કે 40 રૂપિયા ભાવ ઘટ્યો, જેના કારણે 2 નોટબુક વધુ મળી. આથી એક નોટબુકનો નવો ભાવ, કેમ કે આ નવો ભાવ જ હશે ને, એક નોટબુકનો નવો ભાવ બરાબર 40 રૂપિયામાં એને 2 નોટબુક મળી હોય તો આપણે 2 વડે ભાંગી દઈએ એટલે કેટલો મળી ગયો? 20 રૂપિયા નવો ભાવ હોય તો જ આવું થાય. 40 રૂપિયા ભાવ ઘટ્યો અને 2 નોટબુક મળી જાય એટલે એકનો ભાવ કેટલો હોય? 20 રૂપિયા. જો નવો પૂછાય તો ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. કેટલો થઈ ગયો? 20 રૂપિયા. પણ પૂછ્યો શું આપણને? જૂનો ભાવ કેટલો હશે? તો આપણે જોવું પડે એના પર 20% જે ઘટાડો થયો છે એના ઉપર. તો કઈ રીતે જુઓ, 20% કિંમત ઘટે એટલે તમે એવું કહી શકો કે હાલનો ભાવ કેટલો હશે? 80%. જૂનો ભાવ કેટલો થઈ જાય? 100%. તો લખી દઈએ કે નવો ભાવ અને જૂનો ભાવ. ટકાવારીમાં બોલીશું તો આ પ્રમાણે બોલીશું કે જૂનો ભાવ 100%, તો નવો ભાવ કેટલો થાય? 80%. આપણે આપેલી કિંમત મુજબ બોલો તો આ છે 20%, તો આ કેટલો? નવો ભાવ 80%, કેમ કે ભાવ કેટલો ઘટ્યો છે? 20%. જૂનો કેટલો થાય? 100%. તમારા અહીંયા સોરી રૂપિયામાં છે આપણે અહીં ગણતરી, એટલે કે 20 રૂપિયા પર હોય તો હવે નવો ભાવ કેટલો? 20 એના ગુણાકારે 100/છેદમાં આવશે 80, અહીંયા આવશે 4 પર આપો એટલે કેટલા આવશે? 5. કેટલા થઈ ગયા? 25. એટલે થશે 25 રૂપિયા એનો એનો જૂનો ભાવ થશે. નવો ભાવ કેટલો છે? 20. જૂનો ભાવ કેટલો થયો? 25. 25 પર 20% ઘટાડો કરો એટલે કે 5મો ભાગ ઘટે. 5 બાદ કર્યા કેટલા થઈ ગયા? 20. ક્લિયર થાય છે બધા? આમાં ડાયરેક્ટ એપ્રોચ જ સૌથી ઈઝી છે. ઘણી જગ્યાએ એક્સ વગેરે મેથડ યુઝ કરી છે. તમને આપેલી કિંમતમાં ટકાવારીને વધારો ઘટાડો લઈ લો, પછી જે બી અહીંયા તમને આપેલું હોય કે 2 હોય 3 એના વડે ભાંગી દો એટલે તમને પહેલા તો નવો ભાવ મળશે. નવો ભાવ પરથી કેના પર જાઓ? જૂના ભાવ પર જતા રહો. ઇઝી. આવડશે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું એ નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી જોઈએ 33 મીટર કાપડ વેચતા વેપારીને 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. તો વેપારીને કેટલા ટકા નફો થશે? હવે જો આ ક્વેશ્ચન થોડું ટ્રિકી છે. વેચાણ કિંમત પર જ ફોકસ કરવાનું છે. તો આપણે અહીંયા 1 મીટર કાપડની વેચાણ કિંમત માની લો કે 1 રૂપિયો છે. તો હવે 33 મીટર કાપડની વેચાણ કિંમત કેટલી થશે? 33 રૂપિયા. આવી જ રીતે નફો જે છે એ 11 મીટર કાપડના વેચતા મળે છે. 11 મીટર કાપડની વેચાણ કિંમત, અને આ જ નફો છે ને, એટલે કે આ જે નફો થાય છે એ કેટલો થયો? 11 રૂપિયા. ક્વેશ્ચન મૂળ કિંમતના બેઝ ઉપર ન લઈએ, વેચાણ કિંમતના બેઝ ઉપર લઈએ તો 1 મીટર કાપડની વેચાણ કિંમત કેટલી લીધી આપણે? 1 રૂપિયો. તો 33 વેચતા કેટલા મળે? 33 રૂપિયા. આવી રીતે નફો પણ કયા ભાષામાં આપ્યો છે? 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો, એટલે કેટલો થયો નફો? 11 રૂપિયાનો. તો તમને હવે મૂળ કિંમત મળી શકશે. તો મૂળ કિંમત બરાબર 33 રૂપિયામાંથી 11 નફો બાદ કરો, કેટલા વધ્યા?
₹22 એ મૂળ કિંમત થઈ ગઈ. હવે ₹22 મૂળ કિંમત, નફો કેટલો છે? ₹11. શું મેળવવાનું છે? કેટલા ટકા નફો થાય? તો પર્સન્ટેજમાં નફો બરાબર મૂળ કિંમત એના ઉપર આવશે અંશમાં નફો ગુણાકાર કેટલા આવશે? 100. નફો કેટલો છે? ₹11. મૂળ કિંમત કેટલી છે? ₹22. એના ગુણાકારે 100 આવશે. અહીંયા 2 ઉપર આપો તો કેટલા આવશે? 50. એટલે કેટલા થયા? 50% કિંમત થશે. એટલે તે બધા વેચાણ કિંમત પરત તમે વેલ્યુ મેળવતા જાવ એટલે છેલ્લે શું મળી જાય? મૂળ કિંમત. કેમ કે વેચાણ 11 મીટરના વેચાણ કિંમત જેટલો શું થયો છે એને નફો થયો છે. આવું ક્વેશ્ચનમાં ડાયરેક્ટ કહેલ છે. જે કિંમત કેટલી બને છે? ₹11. આગળ વધીએ. પ્રેક્ટિસના પ્રશ્નો છે ને અહીંયા સોલ્વ કરીએ છીએ, પણ તમે લોકોએ પહેલા પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. જવાબ નીચે આપેલા જ છે. અહીંયા તો આપણે સોલ્વ કરીશું જ, બરાબર, પણ એ પહેલા તમે સોલ્વ કરો. ન આવડે એ જ અહીંયા શીખો. વધારે હવે સમય આપવાની જરૂરિયાત નથી. તો અહીંયા જોઈએ, આગળ વધીએ. પેલો ક્વેશ્ચન છે, એમાં એક વ્યક્તિએ ₹5000 જૂનું સ્કૂટર ખરીદ્યું, રંગકામ કર્યો છે 2000નો અને છેલ્લે કેટલા વેચ્યું? 8000માં. તો કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? જુઓ, આપણે વાત થયેલી હતી કે આ એની ખરીદ કિંમત છે. કેટલી છે? ₹5000. એમાં ખર્ચ એટલે કે ખરાજાત કેટલું છે? ₹2000. તો હવે એના માટે પડતર કિંમત કેટલી થઈ? તો પડતર કિંમત થશે 5000 વત્તા 2000. કેટલી થઈ ટોટલ થઈને? ₹7000. હવે કેટલામાં વેચ્યું એને? વેચાણ કિંમત કેટલી સેટ થઈ? વેચાણ કિંમત સેટ થઈ ₹8000. તો નફો થયો કોમન સેન્સથી કહી શકીએ 7000માં એને પડેલ છે. કેટલામાં વેચ્યું? 8000માં. 1000નો નફો થયો. નફો થયો છે એને ₹1000. શું મેળવવાનું છે? કેટલા ટકા નફો કે ખોટ ગઈ? તો પર્સન્ટેજમાં નફો આ બાજુ લખી દઈએ. પર્સન્ટેજમાં નફો ફોર્મ્યુલા પર હવે નથી જતો. નફો આવશે ₹1000 ના છેદમાં ₹7000 એની પડતર કિંમત, એના ગુણાકારે શું આવશે? 100. કેન્સલ થયા. 1/7 14.28% એનો નફો થશે. ક્લિયર થાય બધા? ઇઝી. આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. એક પુસ્તક ₹44માં વેચવાથી 10% નફો થાય છે. જો તે પુસ્તકને ₹28 વેચવામાં આવે તો કેટલા ટકા નફો ખોટ જાય? આ ટાઈપનો દાખલો આપણે કરી ગયા. જો 10% નફો એટલે કે 110% મૂળ કિંમત થઈ. 10% નફો એટલે 110%ની મૂળ કિંમતની વાત થઈ. ત્યારે પ્રાઇસ કેટલી સેટ થઈ? તો ₹44. ₹44ની અંદર જ્યારે આપ એમને વેચો છો ત્યારે તમારા માટે આ કિંમત કેટલી થઈ? 110. તો ₹28 વેચવાની વાત થાય તો આ કિંમત કેટલા ટકા થાય? અને પછી આપણે કમ્પેર કરીશું 100%થી વધારે કે ઓછા. વધુ આવશે તો નફો થતો હશે, ઓછા હશે તો ખોટ હશે. ચેક કરી લઈએ. 28 એના ગુણાકારે 110 ના છેદમાં કેટલા છે? આ 44. અહીંયા આપશે એટલે કેટલા આવશે? 4. કેટલા આવશે? 7. 7 અને 0 કેટલા થઈ ગયા? 70% આવ્યા. હવે જો 70%નો મતલબ એ થાય કે 100% કેટલા ઓછા છે? 30 જેટલા. તો પર્સન્ટેજમાં ખોટ બરાબર 100%માંથી આ 70% આપણે બાદ કરીશું એટલે આવશે કેટલા? 30%ની ત્યાં એને ખોટ જાય છે. આ 70 આન્સર આવશે નહીં. ખાસ યાદ રાખવાનું, આ 110 લખ્યા છે આપણે, 100માં 10 ઉમેરીને એમ અહીંયા 70 લખવાથી એ 100માંથી 30 બાદ કર્યા છે એટલે કે ખોટ 30%ની જાય જો એ આપેલ પુસ્તકને ₹28 વેચવામાં આવે તો. ક્લિયર થાય? આગળ વધીએ. કોઈ વસ્તુના વેચવા પર એક વ્યક્તિ વેચાણ કિંમતના 20% બરાબર નફો કરે છે. થોડું એક સમજવાનું છે અહીંયા. તો સાચી નફાની ટકાવારી કેટલી? હવે જુઓ, નફો કે ખોટ આપણે જે ટકાવારી મેળવીએ છીએ ત્યારે બેઝ હંમેશા શું હોય? મૂળ કિંમત. એના બદલે નફો કેના બરાબર લીધો? વેચાણ કિંમતના 20% બરાબર. માની લઈએ કે વેચાણ કિંમત ₹100 છે. તો પર્સન્ટેજમાં જે નફો છે એ કેટલો આપ્યો છે? વેચાણ કિંમતના 20% એટલે કે વેચાણ કિંમત આ 100 લીધી છે એના 20% લો અને એના 20% લેવાથી કિંમત કેટલી થઈ ગઈ? ₹20. તો પર્સન્ટેજ નફાને કન્વર્ટ કર્યો આપણે કેમાં?
20% નફોની અંદર, અથવા તો 20 રૂપિયા નફો. હવે મૂળ કિંમત કેટલી થાય? જ્યારે 100 રૂપિયા વેચવાથી 20 રૂપિયા નફો હોય તો 100 રૂપિયામાંથી 20 રૂપિયા નફો બાદ કરો એટલે 80 રૂપિયા મૂળ કિંમત હોય તો જ આવું થાય. 80 રૂપિયાની વસ્તુ 100 માં વેચો એટલે કે 20 નો નફો. શું મેળવવાનું છે? સાચી નફાની ટકાવારી પર્સન્ટેજમાં સાચો નફો બરાબર નફો ના છેદમાં શું આવશે? મૂળ કિંમત એના ગુણાકારે 100. નફો કેટલો છે? તો કે 20 રૂપિયાનો. મૂળ કિંમત કેટલી છે? તો કે 80 રૂપિયા. એના ગુણાકારે 100 થશે. કેન્સલ થયા. આવ્યા 4 ઉપર આપો એટલે 25. 25% એની સાચી ટકાવારી થઈ નફાની. વેચાણ કિંમતના બેઝ ઉપર 20% થાય અને સાચી ટકાવારી કેટલી થાય? 25% થશે. તો એકદમ બેઝિક ક્વેશ્ચન થયો. આગળ વધીએ. ચલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી જોઈએ, એક દુકાનદાર પોતાનો સામાન ખરીદ કિંમત પર વેચે છે, પરંતુ 1 કિલોગ્રામના બદલે 750 ગ્રામ વજનનો ઉપયોગ કરે છે. એટલે આપણે આ ટાઈપના ક્વેશ્ચન જોઈ ગયા કેમાં? અપ્રામાણિક વેપારીના ક્વેશ્ચનોમાં. ત્યારે આપણે વાત થઈ હતી હંમેશા નફો થશે. નફાની ટકાવારી માટેનો આપણે એક ફોર્મ્યુલા ડિસ્કસ કરેલો કે પર્સન્ટેજ નફો જ્યારે આપણે અપ્રામાણિક વેપારીના ક્વેશ્ચનમાં જોઈએ છીએ ત્યારે વજનનો તફાવત ક્યાં લખાય છે? અંશની અંદર, અને છેદમાં લખવામાં આવે છે જે વજન વાપરેલ છે તે, અને ગુણાકારે શું આવશે? 100. હવે જુઓ શું તફાવત છે. 1 કિલોગ્રામના બદલે કેટલું છે? 750. એટલે 1000 ગ્રામ, એમાંથી 750 બાદ કરશું. ખરેખર કેટલું વાપરે છે તે? તો 750 ગ્રામ જ વાપરે છે. તો નીચે આવે 750 ગુણાકાર કેટલા આવશે? 250 ના છેદમાં 750 એના ગુણાકારે 100 આવશે 3. 1/3 બરાબર 33.1/3%. અહીંયા આપણે જવાબ આપી શકીએ. ઇઝી એકદમ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, આપણે ઇઝીલી આવડશે. ત્યાર પછી એ કોઈ વસ્તુ બી ને 25% નફાથી, બી એ સી ને 20% નફાથી, સી એ ડી ને 10% નફાથી અને ડી કેટલા ચૂકવે છે? 495 માં ખરીદી કરી હોય તો એ કેટલા રૂપિયામાં ખરીદી કરીએ છીએ? આપણે આ ટાઈપના દાખલામાં શું કહેલું હતું? એ માટે માની લઈએ કે 100 રૂપિયામાં ખરીદી થઈ છે, તો બી માટે એ નો મળતો નફો ઉમેરી દઈએ. કેટલામાં છે? 25% નફો. એટલે કે 25% નફો ઉમેરીશું તો કેટલા મળશે? બી માટે એ પ્રાઇસ કેટલામાં હશે? 125 માં પડશે. હવે સી માટે આ કિંમત કેટલી છે? 20% વધારો કરવાનો છે, તો 125 માં પ્લસ 20%. 125 ના 20% લઈશું એટલે આવશે બીજા 25 રૂપિયા. બીજા 25 રૂપિયા ઉમેરીશું એટલે એ આવશે 150 રૂપિયા થયા. હવે ડી માટે શું થશે? તો ડી માટે 150 માં કેટલા ઉમેરવાનું છે? પાછા 10%. અહીંયા ફરી પાછા પ્લસ 10% નફો ઉમેરીશું. 150 માં 10% ઉમેરી એટલે કેટલા ઉમેરીશું? 15. 165 રૂપિયા કોણે ચૂકવેલા હશે? ડી એ ચૂકવેલા હશે. 25% એટલે 25 ઉમેરા, 20 એટલે 125 ના 20 આપણે બીજા 25 ઉમેરા, 50 માં 10% એટલે સી ને કેટલા નફા વેચ્યા? 10% નફાથી, તો 15 ઉમેરા કેટલા થાય? 165. હવે ક્વેશ્ચન મુજબ કેટલામાં ખરીદ્યો એને? 495 માં. તો હવે આપણે ક્વેશ્ચન પર જઈએ કે ડી ની ખરીદી અહીંયા લખીએ, એ ની ખરીદી. ડી જ્યારે 165 રૂપિયાની ખરીદી કરે છે જે પ્રાઇસ પર, ત્યારે એ માટે કેટલા આપણે લીધેલા હતા? 100 રૂપિયા. ક્વેશ્ચન મુજબ 495 આપેલા છે, તો આ પ્રાઇસ કેટલી જોઈ લઈએ. ચલો 495 ના ગુણાકાર પર 100 ના છેદમાં 165. અહીંયા આપણે 16 3 કરી શકીએ. 16 43 અને બીજા 15 એટલે કેટલા આવ્યા? 300 રૂપિયા પ્રાઇસ તમે કહી શકો કે એની ખરીદી હશે. ક્લિયર થઈ છે બધા? ઇઝી એકદમ. સ્ટેપ બાય સ્ટેપ આપણે
કઈ કિંમત ઉમેરવાની છે એનો આધાર લઈ અને ડી સુધી પહોંચવાનું અને પછી કમ્પેર કરવાનું કે ડી માટે 165 તો એ માટે 100, ત્યારે આપણે આપેલા ક્વેશ્ચન મુજબ 495 એ કેટલા. નેક્સ્ટ જોઈએ. 25% તથા 5% બે ક્રમિક વટાઓ માટે એકાંકી વળતર કેટલા ટકા થશે? આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું હતું? એક્સ અને શું લેવાના છે? વાય. પરસેન્ટેજ એકાંકી વળતર બરાબર એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાયના છેદમાં શું હતા? 100. એક્સ પ્લસ વાયની કિંમત મૂકી દઈએ તો 20 અને 5 ઓછા 20 ગુણાકારે 5ના છેદમાં શું હતા? 100 હતા. કેટલા આવ્યા? તો 25 ઓછા આ કિંમતો કેન્સલ આઉટ થઈ જાય, 1 થઈ જાય, કેટલા આવશે? 24% એકંદરે એને વળતર મળે એમ તમે કહી શકો. એટલે કારણ કે વળતર કેટલું થયું? 24% આવશે 20 અને 5%નું ક્રમિક વળતર ને એકાંકી વળતર. આગળ વધીએ. એકદમ બેઝિક ક્વેશ્ચન, ફોર્મ્યુલા આપણને યાદ છે તો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ. કોઈ વસ્તુનું છાપેલું મૂલ્ય ખરીદ કિંમત કરતા કેટલું છે? 30% વધુ છે. જો તેના પર 10%ની છૂટ આપવામાં આવે તો કેટલા ટકા નફો થશે? હવે ખરીદ કિંમત આપણે અહીંયા ધારી લઈએ. ખરીદ કિંમત માની લો કેટલી છે? 100 રૂપિયા. તો છાપેલી કિંમત કેટલી છે? 30% વધારે, એટલે એમઆરપી કેટલી સેટ થશે? 30% વધારો કરીને 130 રૂપિયા. વળતર કેટલું આપવાનું છે? 10%. વળતર 10% બરાબર 130 ના 10% લઈએ એટલે કેટલું આવ્યું? એ 13 રૂપિયાનું વળતર આપવાનું થશે. તો વેચાણ કિંમત કેટલી સેટ થશે? વેચાણ કિંમત બરાબર એમઆરપી જે હતી એમાંથી ને વળતર બાદ કર્યું એટલે ખબર પડી કેટલું આવ્યું? 117 રૂપિયા. તો કેટલા ટકા નફો થાય મેળવવો હોય? 100 રૂપિયાની વસ્તુ કેટલામાં ગઈ? 117માં. ઇઝીલી કહી શકીએ 100ની વસ્તુ 17માં જાય તો 17 રૂપિયાનો વધારો થયો. તો નફો બરાબર 117 માંથી ને 100 બાદ કરતા કેટલા આવ્યા? 17 રૂપિયા. અને જ્યારે આધાર જ 100 ના બેઝ ઉપર છે, ખરીદીની કિંમત કેટલી ધારી હતી આપણે? 100, તો એ ટકાવારી થાય. તમે કહી શકો કે આજ શું થઈ જાય? સીધા 17% નફો એમ તમે ઇઝીલી કહી શકો. ફોર્મ્યુલા મૂકો તો પણ આન્સર એ જ આવશે. તો ડાયરેક્ટ જ્યારે કિંમતનો આધાર ખરીદ કિંમત 100 ની હોય તો જે નફો થાય એ જ શું હોય? ટકાવારી થશે. ઇઝી. આગળ વધીએ. એક વ્યક્તિ 3/4 વસ્તુઓ 40% નફા સાથે વેચે છે અને બાકીની વસ્તુઓ ખરીદ કિંમત પર જ વેચે છે. એકંદરે કેટલા ટકા નફો થશે? હવે જુઓ, 3/4 વસ્તુઓ, માની લઈએ કે કુલ 40 વસ્તુ છે. કેટલી વસ્તુ છે? 40. દરેકની પ્રાઇસ આપણે 1 રૂપિયા ગણી લઈએ. 40 વસ્તુનો 1 રૂપિયો પ્રાઇસ ગણો તો કુલ કેટલો થાય? 40 રૂપિયાનો ભાવ થશે. 40 રૂપિયા એની મૂળ કિંમત થઈ. ક્લિયર થાય બધા? હવે એના બે ભાગ કરવાના છે. આ જે 40 વસ્તુ છે એના 3/4 ભાગ પર શું લેવાનું છે? 40% નફો. આના પર 3/4 ભાગ કરો. 40 3/4 ભાગ કરશો એટલે કે આવશે 30 વસ્તુ. અને એમાં શું લેવાનું છે? 40% નફો. એટલે કે આની કિંમત કેટલી થાય? 30 રૂપિયા. અને આ 30 રૂપિયા ઉપર 40% તમે નફો ગણતરી કરો તો આવશે કેટલા? 4 3 12, એટલે કે 12 રૂપિયા નફો થયો. બાકીની વસ્તુ તો ખરીદ કિંમત પર વેચે એટલે કે 40 માં 30 બાદ કરશો એટલે કેટલી થશે? 10 વસ્તુ. એમાં તો 0 રૂપિયા નફો થયો. એમાં તો કઈ છે જ નહીં, નો પ્રોફિટ નો લોસ. તો 12 રૂપિયા નફો થયો 30 વસ્તુ ઉપર. આપણે ગણવાનું છે એકંદરે કેટલા ટકા. આથી એકંદરે પરસેન્ટેજ નફો બરાબર નફોના છેદમાં મૂળ કિંમત એના ગુણાકારે શું આવશે? 100. તો નફો કર્યો અહીંયા 12 રૂપિયાનો. મૂળ કિંમત કેટલી થઈ હતી આપણે એકંદરે? તો કે 40 રૂપિયા. તો 12/40 એના ગુણાકારે 100. કેન્સલ આવશે 3, એટલે કે 30% એકંદરે નફો જોવા મળશે. ક્લિયર થાય છે બધા? બેઝિક છે. આમ તો ક્યાં શીખવાનું છે?
3/4 ભાગની વસ્તુઓ લેવાની છે એટલે આપણે અહીંયા એવી કિંમત ધારવાની કે જેનો ચોથો ભાગ લઈ શકાય. આપણે અગાઉ પણ આ ચર્ચા થઈ ગઈ કે કિંમત ધારતી વખતે હંમેશા 3/4 ભાગ લઈ શકો એવી કિંમત ધારો. એટલે 40 ધાર્યા તો અહીંયા સીધા એનો ભાગ કેટલો આવ્યો? 30. બાકી બધી કેટલી વધી? 10. એના બેઝ ઉપર આપણે 1 રૂપિયા કિંમત ધારી હતી એટલે કેટલી થઈ એ કિંમત? 30 રૂપિયા, જેમાં આપણે 12 રૂપિયા કમાણા અને આમાં નો પ્રોફિટ નો લોસ. એકંદરે થયું 30% નફો થયો. એક સફરજનની કિંમત પ્રથમ 20% ઘટે પછી 30% વધે. જો આખરે તેની કિંમત 416 હોય તો સફરજનની શરૂઆતની કિંમત શું? માની લઈએ કે સફરજનની શરૂઆતની કિંમત 100 રૂપિયા છે. એમાં પહેલા શું થયું? 20% ઘટ્યા. 20% ઘટાડો કેટલા થઈ જાય? 80 રૂપિયા. પછી 30% વધ્યા. હવે આની અંદર 30% વધારો કરીએ. 8 3 કેટલા થશે? 24. એટલે કે પ્લસ 24 રૂપિયા તમે કરો તો કિંમત કેટલી થઈ જાય? 104 રૂપિયા. ત્યારે કેટલી કિંમત થઈ ગઈ? આખરે 416. આપણે 104 રૂપિયા થયા ત્યારે મૂળ કિંમત કેટલી હતી? એટલે કે શરૂઆતની કિંમત 100 રૂપિયા. 104 રૂપિયા જ્યારે આખરે બન્યા, આખરે કિંમત અહીંયા લખી દઈએ આ શરૂઆતમાં કિંમત. આપણા માટે કેટલી ધારી આપણે? 100 રૂપિયા. આખરે 104 બન્યા, શરૂઆતમાં કેટલા હતા? 100. ક્વેશ્ચન મુજબ કેટલા છે? 416 રૂપિયા. શરૂઆતમાં કિંમત કેટલી? 416 એના ગુણાકાર 100 ના છેદમાં 104. આપો એટલે આવશે અહીંયા 4. કેટલા થયા? તો કે 400 રૂપિયા થશે એની શરૂઆતની કિંમત. ઇઝી. માત્ર શું કરવાનું છે? શરૂઆતની કિંમત ધારી સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન મુજબ આગળ વધવાનું. આખરી કિંમત મળી જાય બે ઓપરેશન પછી કમ્પેરિઝન કરી અને આપણા ક્વેશ્ચનની કિંમત સાથે સરખાવવાની છે. બસ ઇઝી એકદમ. આગળ વધીએ. 40 વસ્તુની ખરીદ કિંમત 25 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે તો કેટલા ટકા નફો કે નુકસાન જશે? આ ટાઈપનો ક્વેશ્ચન મેં તમને બહુ બેઝિકથી શીખવાડેલો કે સંખ્યાઓ છે એને રૂપિયામાં કન્વર્ટ કરવાની, એકબીજાને આપી દેવાની. તો વેચાણ કિંમતમાં શું લખવું પડશે? મૂળ કિંમતની સંખ્યા કેટલી છે? 40. તો લખી દો 40 અને પાછળ આપી દો રૂપિયા. વેચાણ કિંમતમાં કેટલા છે? 25. કોને આપી દો? ખરીદ કિંમત. તો ખરીદ કિંમતની અંદર આપી દો, લખી દો 25 રૂપિયા. 25 રૂપિયાની વસ્તુ કેટલામાં ગઈ? 40 રૂપિયામાં. 25 રૂપિયાની ખરીદી વેચી કેટલામાં? 40માં. તો કોમન સેન્સથી કહી શકીએ કે નફો 15 રૂપિયા શું છે? નફો થશે. ક્લિયર થાય? અને હવે આપણે શું મેળવવાનું છે? પર્સન્ટેજમાં નફો બરાબર નફોના છેદમાં મૂળ કિંમત એના ગુણાકારે શું આવશે? 100. તો 15 નો નફો અને મૂળ કિંમત કેટલી છે? 25 ગુણાકાર પર આ 100. આ આપો તો અહીંયા આવશે 4. 15 4 કેટલા આવ્યા? 60% નફો થશે એ વસ્તુની ખરીદ વેચાણ પર. ક્લિયર થાય બધા? બેઝિક. માત્ર શું કરવાનું? સંખ્યાઓને રૂપિયામાં કન્વર્ટ કરવાના, પણ એકબીજાની અદલા બદલી કરવી પડે. આપણે શીખી ગયા. ક્લિયર થાય? આવડશે? ચલો આગળ વધીએ.